નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોયે સવ શાહુણમ, નમો લોયી સવ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સૌ પાવપણાસણો, સવ પાવપણાસણો, મંગલાણામ ચ સૌવેશિમ, મંગલાણમ ચ સવ્વેસી, પરમં હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એક દાદાની ઓડિયો હું સાંભળતો હતો, એમાં દાદાજી એવું કહે છે કે આજે પબ્લિકમાં અસહજતા ઓછી થયેલી છે. આજે પબ્લિકમાં અસહજતા ઓછી થયેલી છે, કોઈને કોઈની પડેલી નથી, એટલે કે મોહ વધ્યો છે. છતાં બાળકોની ચિંતા કરે છે, કારણ કે બુદ્ધિ વધેલી છે ને. બરાબર છે. મારી આ વાત બહુ ઝીણી છે, જો સમજાય તો. એવું દાદા કહે છે કે થોડુંક સમજવું છે મારામાં. શું સમજવું છે આમાં? એટલે આજે પબ્લિકમાં અસહજતા ઓછી થયેલી છે, કોઈને કોઈની પડેલી નથી. એટલે આ શું અસહજતા ઓછી થયેલી છે એટલે બરાબર છે. એટલે એ કે ને કે મોહ છે, મોહ છે. એટલે સહજ કે અસહજ જ નથી, એક પ્રકારનું કે ગાણપણ છે. ગાણપણ, બરાબર. એક પ્રકારનું ગાણપણ ઊભું થયેલું છે. ગાણપણ છે. બરાબર. વાત સમજાય કે ના સમજાય? એટલે દાદા ઘણી વાર બોલતા હતા સત્સંગ દરમિયાન કે આખું જગત મેન્ટલ હોસ્પિટલ થઈ ગયેલું છે. બરાબર. અથવા તો આખું જગત મેન્ટલ હોસ્પિટલમાં કન્વર્ટ થઈ રહેલું છે બધું. બરાબર. વાત સમજાય ને? હાજી. મિકેનિકલ પ્રોબ્લેમ ને પ્રોબ્લેમ નથી કહેવામાં આવતો, મેન્ટલ પ્રોબ્લેમ ને પ્રોબ્લેમ કહેવામાં આવે છે બધું. બરાબર. હસમુખભાઈ વાત સમજાય ને? હાજી. હા. મેન્ટલ પ્રોબ્લેમ ને પ્રોબ્લેમ કહેવામાં આવે છે, મિકેનિકલ પ્રોબ્લેમ ને પ્રોબ્લેમ કહેવામાં આવતો નથી બધી વસ્તુ. વાત સમજાય કે ના સમજાય? હવે મેન્ટલ એટલે તમારી શું સમજણ છે હસમુખભાઈ? મેન્ટલ એટલે પોતે એવું વિચારે છે કે આવું થવું જોઈએ, આવું થવું જોઈએ, મારું ધાયરું થવું જોઈએ, બરાબર. એનું ધાયરું થતું નથી એમ. હમ. અને એવી રીતે સામેનો માણસ પણ એનું ધાયરું કરતો નથી, પોતે ઘણીવાર પોતાનું ધાયરું કરી શકતો નથી. બરાબર છે. એટલે માનસિક રીતે મૂંઝાય છે, ગૂંચવાય છે એમ. તો કે મેન્ટલ પ્રોબ્લેમ એટલે એને એક દાખલાથી સમજીએ આપણે. મેન્ટલ પ્રોબ્લેમ એટલે એક દાખલાથી સમજીએ. તો કે દાખલામાં આપણે ચકલી હોય ને, ચકલીને દર્પણ મળે તો શું કરે? ચાંચ મારે. ચાંચ મારે. કોણે ચાંચ મારે? જે દર્પણમાં દેખાય છે એને. દર્પણમાં જે ચકલી દેખાય છે એને ચાંચ મારે. હાજી. વાત સમજાય ને? હાજી. આને શું કહેવાય? ભ્રાંતિ. એટલે મેન્ટલ પ્રોબ્લેમ મેન્ટલ પ્રોબ્લેમ. બરાબર. એટલે જેમ ચકલી છે એવું મનુષ્યનું પણ જીવન આવું થઈ ગયેલું છે, બહિર્મુખ થઈ ગયું છે. બહિર્મુખ. બરાબર. વાત સમજાય કે ના સમજાય? એટલે દર્પણ વાળી ચકલીને તમારે એ પોતે દરઅસલ ચકલી મારે છે. વાત સમજાય કે ના સમજાય? હાજી. એ દર્પણ વાળી ચકલીને પોતે દરઅસલ ચકલી માને છે. એટલે દર્પણ વાળી ચકલીને એ ચાંચ મારે છે. હવે કેમ મારે છે? તો કે દર્પણમાં દેખાય છે માટે ચાંચ નથી મારતું. ના. પણ એ જે કરે છે એવું જ દર્પણ વાળી ચકલી કરે છે, એટલે નકલ કરે છે. એટલે એને ગુસ્સો એટલે એને ગુસ્સો આવે છે માટે એને ચાંચ મારે છે. હવે એ દર્પણ વાળી ચકલીને ચાંચ મારશે એટલે દર્પણ વાળી ચકલી મરી જાય કે નહીં મરી જાય? ના મરી જાય. ના મરી જાય. પોતે મરી જાય. મારે છે તો દર્પણ વાળી ચકલી તો એ જ મરી જવું જોઈએ ને. એ તો ભ્રાંતિ છે, આભાસ છે આખો. એટલે તમને ખ્યાલ આવે ને, મેન્ટલ પ્રોબ્લેમ થઈ ગયો, બહિર્મુખ દ્રષ્ટિ થઈ ગઈ. બહિર્મુખ દ્રષ્ટિ. હા સમજે ને? બરાબર. એટલે આ જગતમાં પ્રોબ્લેમ મિકેનિકલ પ્રોબ્લેમ ને પ્રોબ્લેમ નથી કહેવાતો, મેન્ટલ પ્રોબ્લેમ ને પ્રોબ્લેમ કહેવામાં આવે છે. બરાબર. મેન્ટલ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા એટલે બધા જ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા. બરાબર. એટલે કે જે પહેલા મનમાં રોગ છે પછી તનમાં રોગ આવે છે. બરાબર છે. હસમુખભાઈ વાત સમજાય કે ના સમજાય? એટલે પહેલા મનમાં રોગ છે એટલે પછી તનમાં રોગ આવે છે તમારે. વાત સમજાય ને? એટલે આ મેન્ટલ પ્રોબ્લેમ થયો તમારે. વાત સમજાય ને? એટલે દર્પણ વાળી ચકલીને ચાંચ મારશે તમારે તો જે ચાંચ મારે છે એ મરી જશે, દર્પણ વાળી ચકલી નહીં મરી જાય. બરાબર છે. વાત સમજાય ને? આજે ધારો કે તમે મૃત્યુલોકી જીવ છો કે અમરલોકી જીવ છે? મૃત્યુલોકી.
બરાબર છે. હવે આ જવાબ આપ્યો બરાબર છે કે વિચારવા જેવો છે હસમુખભાઈ? બરાબર છે. બરાબર છે. તો કે અહીંયા તમારો જવાબ આ જે આપ્યો બરાબર નથી. અહીંયા જવાબ આપ્યો કે જ્ઞાન નતું લીધું ત્યારે હું મૃત્યુ લોકી જીવ હતો. બરાબર છે. હા હા. પણ મને દાદા ભગવાન મળે ને દાદાનું જ્ઞાન મળ્યું તો હવે એટલે મેં મૃત્યુ ઉપર વિજય પ્રાપ્ત કર્યો, એટલે મૃત્યુંજય થઈ ગયો છું. મૃત્યુંજય થઈ ગયો. બરાબર. આ સમજે કે ના સમજાય? હા. જ્ઞાન નતું ત્યારે બરાબર. એટલે બહિર્મુખ દ્રષ્ટિ હતી તો હું મૃત્યુ લોકી જીવ હતો. હા સમજ્યા ને? એટલે હું દર્પણ વાળી ચકલીને ચાંચ મારતો હતો એટલે મારું મૃત્યુ થતું. બરાબર. હા સમજ્યા ને? અને હું પાછું મારું જ મૃત્યુ કરતો હતો, બીજાનું નતો કરતો. નહીં. પણ મને શું લાગે કે મેં પેલી દર્પણ વાળી ચકલીને મારી નાખી. બરાબર. પણ ખરેખર પોતે મરી જાય. ખરેખર પોતે મરી જાય છે. વાત સમજ્યા કે ના સમજાય? હા બરાબર. એટલે આ તો અસહજ તો એમ થાય ને કે એક ડેવલપમેન્ટ કહેવાય. હા, ડેવલપમેન્ટ કહેવાય. વાત સમજાય ને? અને સહજ એટલે બહુ સરસ ડેવલપમેન્ટ કહેવાય. બરાબર. પણ આ તો આખું મેન્ટલ જ ભાગ થઈ ગયો છે. વાત સમજાય કે ના સમજાય? એટલે આ એક દ્રષ્ટાંત સમજાયું કે ના સમજાય? સમજાયું. હા. એટલે મોહ થઈ ગયો છે. એટલે જેમ છે તેમ દેખાતું નથી. બહિર્મુખ દ્રષ્ટિને જ અંતર્મુખ દ્રષ્ટિ માને છે. બહિર્મુખ દ્રષ્ટિને જ પોતે સાચું માને છે. હસમુખભાઈ વાત સમજાય કે ના સમજાય? એટલે એ રીતે એ પોતે અસહજથી પણ વધારે થઈ ગયો. એટલે ક્યાંનો પણ ના રહ્યો. એટલે એને બીજા શબ્દમાં કહીએ આપણે, એના બીજા શબ્દમાં કહીએ તમારે કે હવે એને ફરીથી મનુષ્ય અવતાર મળવો ભારે છે, અઘરો છે. બરાબર છે. એટલે દાદા કહે છે કે 90%, 85% રિટર્ન ટિકિટ લઈને આવ્યા છે. બધા તિર્યંચમાં જવાના છે. બહુ ભારે મનુષ્ય અવતાર મળશે નહીં. વાત સમજાય કે ના સમજાય? એટલે તિર્યંચમાં બધા જવાના છે. આ મેન્ટલ પ્રોબ્લેમ ના હિસાબે. બરાબર. વાત સમજાય ને? આજે ધારો કે આ સત્સંગ છે તો તમે અમદાવાદથી આવ્યા છે, કે કોઈ મુંબઈથી આવ્યા છે, કે કોઈ બરોડાથી આવ્યા છે, કે કોઈ સુરતથી, કોઈ મહેસાણાથી આવ્યા છે. હવે કેટલું દૂર છે, પણ અહીંયા સત્સંગમાં દૂર બેસે છે, અહીંયા સત્સંગમાં સૂઈ જાય છે. એમને ખબર છે કે આ સત્સંગ આ રીતનો છે. તમને ફંડામેન્ટલ તમને ફેસિલિટી આપવામાં આવે છે. બરાબર. હવે ફેસિલિટી આપ્યા પછી પણ જો તમે સત્સંગનો લાભ નહીં લો તો તમે લૂંટાઈ જશો. હવે બીજા શબ્દમાં તમારું મનુષ્ય અવતાર ખલાસ થઈ જશે. એ ભાન જ નથી રહ્યું. વાહ વાહ, બહુ સરસ. આ મેન્ટલ ભાગ થયો. મેન્ટલ ભાગ થઈ ગયો. બહુ સરસ. વાત સમજે ને? એટલે અસહજ થવા માંડ્યો તમારું બધું વસ્તુ. વાત સમજાય કે ના સમજાય? એટલે અસહજથી પણ આગળ જતો રહ્યો તમારું બધું. વાત સમજાય? કોઈ ભાન જ નથી કોઈ પણ પ્રકારનું. અહીંયા તમારા તમામ પ્રકારના પ્રોબ્લેમ સોલ્વ થાય. તમામ પ્રકારના બરાબર. રોગ છે, ભવ રોગ છે, 4 ગતિ છે, 84 લાખ એની જે ભટકાવાનું છે એ ભટકણમાંથી મુક્ત થવાય છે. કાયમનું સુખ મળે. તેમ છતાં દૂર દૂર બેસે છે અને કોઈ પણ પ્રકારની એની વેલ્યુ કે કિંમત નથી આ સત્સંગની. આ તો કામ કાઢી લેવાની જગ્યા છે. આ કામ કાઢી લેવાની છે, પણ કોઈ પણ પ્રકારની વેલ્યુ કે કિંમત નથી. 500 રૂપિયાની વેલ્યુ છે પણ કાયમનું સુખ મળે છે. 4 ગતિને 84 લાખ યોનિમાંથી મુક્ત થવાનું છે. કોઈ વ્રત નથી કરવાનું, તપ કરવાનું નથી, નિયમ નથી કરવાનો. લાડીવાળી ગાડી છોડીને લંગોટ લગાવીને હિમાલયમાં લટકવાનું નથી. તમારે ખાલી સમજી લેવાનું છે અને એ તમને 2 કલાક જ આપવામાં આવે છે, 24 કલાક નથી. બહુ સરસ. અને એમાં તમને બધી વસ્તુ ફેસિલિટી આપવામાં આવે છે. વાત સમજાય કે ના સમજાય? બહુ સરસ. કેવું છે મનુષ્યનું જીવન? લાખો રૂપિયા ખર્ચીને શિબિરો એટેન્ડ કરે છે, પૈસા ખર્ચીને શિબિરો એટેન્ડ કરે છે. તેમ છતાંય પ્રોબ્લેમ સોલ્વ નથી થતો અને એ ટોટલી ફ્રી છે. બહુ સરસ. ટોટલી ફ્રી છે. વાત સમજાય ને? તમે આવો છો, બેઝિક ફેસિલિટી છે, કઈ ને કઈ પ્રભાવના થાય છે. વાત સમજાય કે ના સમજાય? પ્રભાવનાની કિંમત ગણો તો તમારું ટ્રેનનું ભાડું પણ વસૂલ થઈ જાય. બરાબર છે. બહુ સાચી. એટલે આવા જવાનો કોઈ ખર્ચો જ નથી, રહેવાનો કોઈ ખર્ચો નથી. વાત સમજાય કે ના સમજાય? અને એવું વાતાવરણ મળે છે. વાત સમજાય ને? કે લાડીવાળી ગાડી છોડીને તમારે હેરાન થવા માટે હિમાલયમાં જવાનું નથી. અહીંયા બેઠા બેઠા છે અને ઘરે તમારે આ જ છે બધું. તાપ ને ગરમી તો છે જ. બરાબર છે. તમારી પુણ્ય હશે તો પૈસા હશે તો એસી ને બધું હશે, પણ તેમ છતાં બગડી જાય તો શું કરશો? તો કાંઈ ના થાય. પેલો 2 દિવસે આવશે ત્યારે ચાલશે તમારે બધી વસ્તુ. સહન કરવું જ પડે. બરાબર, સહન કરવું જ પડે છે. હવે રિલેટિવ છે, એ રિલેટિવ સુખ એ વિનાશી સુખ છે, એ કાયમી નથી.
એટલે પ્રોબ્લેમ આવવાનો જ તમારે બધી વસ્તુ. બરાબર. વાત સમજાય કે ના હાજી, સમજાય? હા, હા. પણ કોઈ પણ પ્રકારનું એને મૂલ્યાંકન નથી, અવમૂલ્યન કરે છે. જેનું મૂલ્ય છે વાહ, વાહ. એનું અવમૂલ્યન કરે છે, અને જેનું મૂલ્ય આંકવાનું જ નથી, મૂલ્ય છે જ નહીં, એનું મૂલ્ય કરે એનું છે. મૂલ્ય કરે છે અને એની પાછળ સમય બરબાદ કરે એની છે. પાછળ સમય શક્તિ બધું જ બધું બરબાદ બરબાદ કરે કરે છે. છે. વાત સમજાય કે ના બહુ સમજાય? સરસ. હજી મેન્ટલ ભાગ સમજવો છે. હા, સમજાવો વધારે. વાત સમજાય કે ના સમજાય? હજી મેન્ટલ ભાગ સમજવું હોય તો શું છે એ સમજવાનો ભાગ હમ, છે. હમ. વાત સમજાય કે ના સમજાય? તો કે સામાન્ય રીતે તમને એવું કહેવામાં આવે, જ્ઞાન ન લીધેલું હોય હસમુખભાઈ, હમ, હમ. અને એવું કહેવામાં આવે કે શું તમારે ભગવાન થવું છે, તો શું જવાબ આપશો? નથી થવું. નથી થવું. હમ. અથવા તો તમારું જે નોલેજ છે એના આધારે કે અશક્ય છે, ઇમ્પોસિબલ છે. બરાબર. હમ, વાત સમજાય કે ના સમજાય? હમ. અશક્ય છે, ઇમ્પોસિબલ છે. બરાબર. વાત સમજાય કે ના હાજી, સમજાય? હાજી, હા. આવું બોલશો કે ના બધું? હા, બોલીએ. આ મેન્ટલ પ્રોબ્લેમ મેન્ટલ કહેવાય. પ્રોબ્લેમ થઈ ગયો. હમ. વાત સમજાય કે ના હાજી, સમજાય? હમ. એટલે હવે આ મેન્ટલ પ્રોબ્લેમ કોણ સોલ્વ કરે? ના થાય છે. એટલે દાદા ભગવાને ખોખારીને બોલવું પડ્યું હમ. કે મનને સમાધાન આપવું એનું નામ ધર્મ છે. વાહ, વાહ. બહુ મોટી વાત છે, બહુ મોટી. મનને એકાગ્ર કરવું એને ધર્મ નથી કીધો, પણ મનને સમાધાન સમાધાન આપવું આપવું એનું નામ ધર્મ છે. બહુ મોટું કામ થાય, મનને સમાધાન મળે એટલે. વાત સમજે ને? બહુ મોટું કામ થાય. હવે મનને સમાધાન આપવું એ ધર્મ કેટલો કર્યો હસમુખભાઈ? નહીં, જરાય આ જ્ઞાન નતા મળે પહેલા નહીં, નતો કર્યો. બરાબર કશું જ છે. નથી કર્યો. હમ. મન એકાગ્ર કર્યું છે, એકાગ્ર કર્યું છે. હા. પણ મનને સમાધાન નથી નહીં, આપ્યું. નહીં, ક્યારેય નહીં. હવે જ્યાં સુધી મન સમાધાનને પામેલું ના હોય તો શું હોય? એ સ્થિર હોય કે ચંચળ હોય? ચંચળ હોય, ચંચળ હોય. બરાબર છે. આ સમજે? ચંચળતામાં કેટલા કામ થાય? ના થાય ને બીજાને ચંચળ કરે. એ પોતે ચંચળ થાય, બીજાને બીજાને ચંચળ ચંચળ થાય, એટલે કામ કરે ને કરવા કરવા દે દે પણ નહીં નહીં. કોઈને. બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? હાજી, હા. એટલે બધું બગડે. બગડે. એટલે ધારો કે તમે ઉત્તરાયણ કરતા હોય હમ. અને તમારો પતંગ કપાઈ જાય ને દોરી ખેંચીને તમે તમારે બધી લાવી દો, હમ. અને તમે એને ઉલટા ઓળી અને તમે ફિરકીમાં વીંટો તો ગૂંચ પડી જાય કે ના? ગૂંચ પડી જાય. પડી જાય, પડી જાય. ગૂંચ બરાબર પડી છે. જાય. હવે ગૂંચ તો ઉકલે નહીં એટલે તોડી નાખવી પડે, તોડી નાખવી પડે, પછી ગાંઠો મારવી પડે. એટલે ગાંઠો બાંધવી પડે. એટલે આ બધી ગ્રંથિઓ, એટલા બધા કર્મ બંધ વાહ, પડી વાહ. ગયા. બહુ સરસ, બહુ સરસ. પછી પોતે જ ગૂંચવાઈ ગયો છે અંદર. પોતે જ નીકળી શકે ગૂંચવાઈ નહીં. જાય. પછી એ કરોડિયાની જાળ જેવું થઈ જાય, પોતે જ પોતાનામાંથી બહાર ના ના નીકળી શકે. નીકળી શકે, ક્યારેય ના નીકળી જ્યાં સુધી જીન કે જીનેશ્વર ના મળે મળે, ત્યાં ત્યાં સુધી સુધી કશું ના આમાં નીકળી થઈ ના શકે. શકે. કશું જ ના થાય. આ મેન્ટલ પ્રોબ્લેમ છે કે બહુ નહીં? ગજબની વાત છે. હવે પોતે છે ભગવાન. છે ભગવાન પોતે. વાહ, વાહ. બહુ સરસ, બહુ સરસ. હવે ભગવાન થવા માટે કશું જ નથી કરવાનું. વાહ, વાહ. હમ. ડોક્ટર કે એન્જિનિયર થવું હોય તો કરવું પડે, કારણ કરવું કે પડે. તમે જન્મથી નથી. નથી. વાત સમજાય કે ના સમજાય? હાજી, હાજી. અને ભગવાન તો તમે છો જ. છો જ. વાહ, વાહ. એમાં વ્રત, નિયમ, તપ, જપ કે 4 ધામની યાત્રા કરવાની નથી, છો જ. છો જ. વાત સમજાય ને? પણ તેમ છતાં એ ઇમ્પોસિબલ બોલે છે, અશક્ય બોલે છે. સાહેબ, એટલી બધી નાદારી કાઢી છે અમે કે આ પકડાતું જ નથી કે હું ભગવાન છું એવું સમજમાં શું વાત આવતું જ સમજાય કે નથી. ના સમજાય? હમ. એટલે આટલો બધો પોતે પોતાથી વિમુખ થઈ ગયેલો છે. પોતાથી વિમુખ થઈ ગયો છે. પોતે પોતાથી વિમુખ થઈ ગયો છે. એટલે હવે એ જે કાંઈ પણ કરે છે, જે કાંઈ પણ બોલે છે, જે કાંઈ પણ વિચારે છે, એની 5 જ્ઞાનેન્દ્રિયથી, એની 5 કર્મેન્દ્રિય, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારથી એ ગૂંચાતો જ જાય છે, ગૂંચાતો જ જાય છે. આખું મનુષ્ય અવતાર ખલાસ થઈ જાય ખલાસ છે. થઈ જાય છે. વાહ. હા, સમજાય ને? હમ. એટલે આજે 5મો વારો છે. હવે એનાથી ઉતરતો કાળ આવશે, 6ઠ્ઠો વારો આવશે. ફવાર આવશે. મનુષ્યનું આયુષ્ય ઘટી જશે, હાઈટ બોડી ઘટી જશે. ખાલી 10 વર્ષનું થશે અને હાઈટ બોડી એની એક વેંચ જેટલી જ રહેશે. હમ. અને તિર્યંચના જીવો, પશુ યોનિના જીવો, તમારે બધી વસ્તુ. વાત સમજાય કે ના સમજાય? હમ. એની બધી હાઈટ બોડી વધી જશે. વધી જશે. હમ. એટલી મોટી વસ્તુ થશે. વાત સમજાય કે ના હાજી, સમજાય? હા. એટલે આ વસ્તુ સમજવાનો ભાગ છે બધી વસ્તુ. નામાં દાદા એક પાછળ એક વાક્ય બીજું એવું કે છે કે એટલો મોહ વધ્યો છે છતાં બાળકોની ચિંતા કરે છે, હા. કારણ કે બુદ્ધિ વધેલી છે ને. બુદ્ધિ વધી ગઈ છે. આ થોડુંક સમજાવો સાહેબ. આ એટલે દાદા એવું કહેવા માંગે છે કે પોતાની ચિંતા નથી કરતો અને બાળકોની ચિંતા કરે છે, ત્યાં બુદ્ધિ એટલે વાપરે કે છે. બુદ્ધિ જે વધી ગઈ છે, તો બુદ્ધિ એ ડાયરેક્ટ પ્રકાશ છે કે ઇનડાયરેક્ટ પ્રકાશ છે? ઇનડાયરેક્ટ પ્રકાશ છે. ઇનડાયરેક્ટ પ્રકાશ છે. હાજી. હા, સમજાય ને?
ઇનડાયરેક્ટ પ્રકાશ એટલે સૂર્યને આપણે આત્મા ગણીએ હાજી તો સૂર્યનો પ્રકાશ દર્પણ ઉપર પડે છે હમ અને દર્પણ ઉપરથી પ્રકાશ રસોડામાં જાય છે એને બુદ્ધિનો પ્રકાશ કહે છે બુદ્ધિનો. ઇનડાયરેક્ટ પ્રકાશ કહેવામાં આવે છે. બરાબર વાત સમજાય કે ના સમજાય? હાજી હાજી એ ઇનડાયરેક્ટ પ્રકાશ એટલે બુદ્ધિ હંમેશા તમને બુદ્ધું બતાવી દે, બુદ્ધું બનાવી દે. બુદ્ધું બનાવી દે બરાબર છે વાત સમજાય કે ના સમજાય? એ પારકાનું કરે, પોતાનું ના કરે. પારકાનું કરે પોતાનું ન કરે વાત સમજાય ને? વાહ, બહુ સરસ, હસમુખભાઈ એ બહુ પર સરસ. છે, પર છે વાહ વાહ એનો છોકરો એ પરનોય પર છે. પરનોય પર છે વાહ વાત સમજાય કે ના બહુ સરસ, બહુ સમજાય? સરસ. એટલે પારકાનું કરે એ આત્માનું કરવા ના દે બુદ્ધિ. કરવા ના દે વાહ વાહ વાત સમજાય કે ના સમજાય? હમ એટલે હસમુખભાઈ એ પર છે હમ અને એના છોકરાનો છોકરો પરનું પર હોય એ છે. પરનો પર છે. પરનું પર છે વાહ વાહ બહુ વાત સરસ, સમજાય કે બહુ ના સરસ. સમજાય? એટલે હંમેશા બધું એ પરનું કરે, પોતાનું ના કરવા દે. કારણ કે એ બહિર્મુખ દ્રષ્ટિ થઈ ગઈ. બહિર્મુખ દ્રષ્ટિ છે વાહ વાહ વાત સમજાય કે ના બહુ સરસ, સમજાય? બહુ સરસ એટલે આ રીતે મેન્ટલ પ્રોબ્લેમ ઊભો થયો છે. થયો છે હજી મેન્ટલ પ્રોબ્લેમ સમજવો છે, હાજી હા સમજાવો હા બહેનોને સમજવો છે. કોઈ બોલતું નથી. હા સમજાવો હા, અવાજ આવ્યો. હવે મને એમ કે આ વાડીબેન જયશ્રીબેન છે તો વાડીબેનનો અવાજ હોય તો જયશ્રીબેનનો, પણ જયશ્રીબેનનો અવાજ જ નથી આવતો. અમારે વાડીભાઈનો અવાજ આવે આમ બધા ફફડે તમારે બધું. વાત સમજ્યા કે ના સમજ્યા? બધા ફફડે તમારે બધું. એટલે એ રીતે છે બધી. હજી મેન્ટલ પ્રોબ્લેમ સમજવો છે એમ ને? હાજી હા હા બરાબર છે. હવે સામાન્ય રીતે મેન્ટલ પ્રોબ્લેમને હજી એનાથી આગળ સમજીએ, જોઈએ. આપણે આ દાદાનું જ્ઞાન નહોતું મળ્યું, હાજી હા જ્ઞાન મળ્યા પછી આખી જે વસ્તુ જુદી થાય જુદી છે. છે વાહ તેમ છતાંય જ્ઞાન મળ્યા પછી પણ કેટલા બધા બફાટ કરીએ છીએ આપણે. હા કરીએ કારણ કે છીએ હજી જ્ઞાનનું એપ્લિકેશન જે રીતે થવું જોઈએ, નથી થતું. જે રીતે એનો ઉપયોગ થવો જોઈએ, હજી એ રીતનો ઉપયોગ થતો નથી. નથી વાત સમજાય કે ના સમજાય? હાજી. એ રીતનો ઉપયોગ થતો નથી બધું. હમ તો કે સામાન્ય રીતે હમ તમને ભયભીત થાવ છો કે નથી થતા જ્ઞાન લીધા પહેલા? હા થાય ને વાત સમજાય કે ના સમજાય? તો શેના આધારે ભયભીત થતા હશો? ભૂલ હોય તો ભયભીત થાવ કે ભૂલ વિનાના હોય તો ભયભીત થાવ? ભૂલ હોય તો જ થાય બરાબર છે ભૂલ હોય તો જ ભયભીત થાવ. વાત સમજાય કે ના હાજી, સમજાય? હા. વાત સમજાય કે ના હાજી, સમજાય? એટલે હંમેશા ભૂલ હોય તો જ ભયભીત થાય. તો કે હવે આ ભૂલ છે માટે ભયભીત થાય છે. વાત સમજાય કે ના સમજાય? બરાબર હા હવે તમે કરો છો એનાથી કર્મ બંધ નથી પડતું, પણ તમારી ભૂલ છે અને એ ભૂલ તમને દેખાતી નથી કે સમજાતી નથી કે એ ભૂલ સુધરતી નથી, ત્યાં સુધી કર્મ બંધ પડે છે. ત્યાં સુધી કર્મ બંધ છે બરાબર વાત સમજાય કે ના સમજાય? હાજી હા એટલે જ્યાં સુધી ભૂલ તમને દેખાય નહીં, ભૂલ સમજાય નહીં, ભૂલનો સ્વીકાર ના થાય, ત્યાં સુધી તમારે કર્મ બંધ પડશે. પડશે બરાબર વાત સમજાય કે ના હાજી. સમજાય? હાજી હા તો હવે એ ભૂલને આપણે સમજવું પડશે કે ના સમજવું પડે? હા સમજવું પડે તો કે સામાન્ય રીતે ભયભીત આપણે ભયભીત થઈએ છીએ. હવે માની લઈએ આપણે છે નહીં પણ માની લઈએ બધી વસ્તુ. વાત સમજાય કે ના સમજાય? છે નહીં પણ માની લઈએ કે આ તમે ભયભીત થાવ છો. તો કે આપણે એક દાખલો લઈએ કે માની લો કે તમને કેન્સર થાય તો તમને શું થાય હસમુખભાઈ? ભય લાગે ભય લાગે. બહેનોમાં જયશ્રીબેન તમને કેન્સર થાય તો શું થાય? ભય લાગે. જ્ઞાન લીધું છે તોય લાગે? હા તોય લાગે. તોય લાગે. આ સમજે ને? હવે આ મેન્ટલ પ્રોબ્લેમ ની ચરમ સીમા બતાવું છું. બરાબર હા બરાબર. જ્ઞાન લીધું છે તેમ છતાંય ભય લાગે છે. વાત સમજાય કે ના સમજાય? એટલે મેન્ટલ પ્રોબ્લેમ શું છે? બરાબર વાત સમજાય કે ના હાજી. સમજાય? એટલે લગભગ બધાને ભય લાગે. લાગે હવે એક દાખલો આપું. આપણા એક મહાત્મા હતા ને એને આવું કેન્સર થતું. 35-40 વર્ષની ઉંમર હતી. ઓહો હા સમજાય? 35-40 વર્ષની ઉંમર હતી. બરાબર વાત સમજાય કે ના સમજાય? હવે એના ફ્રેન્ડ સર્કલમાં ખબર પડી ને ડૉક્ટરને બતાવ્યો, રિપોર્ટ્સ બધા થયા. વાત સમજાય કે ના સમજાય? હા તો એના ફ્રેન્ડ સર્કલને બધાને બીક લાગી. કેમનું કેવું કે શું કરવું કે આ તે બધી વસ્તુ. વાત સમજાય કે ના સમજાય? હાજી હા એટલે મારી પાસે આવ્યા કે આવું છે. બધા રિપોર્ટમાં એક રિપોર્ટ બાકી છે, બાયોપ્સીનો રિપોર્ટ બાકી છે. વાત સમજાય કે ના સમજાય? બાયોપ્સીનો રિપોર્ટ બાકી છે, પણ એની અંદર પણ આ જ આવશે કે કેન્સર છે. ઓછું વધતું પ્રમાણ હોય.
વાત સમજાય કે ના સમજાય? ઓછું હાજી. વધતું પ્રમાણ હોય એમ કે બધી વસ્તુ, હાજી. પણ કેન્સર છે. પણ એ પણ ભયભીત થયા કે અમને કહેતા બીક લાગે છે, અમને એમ થાય કે તાવ આવી જાય છે, તાવ આવી જાય છે. બરાબર. રાત્રે ઊંઘ નથી આવતું, પડખા ફેરવીએ છીએ. હમ. તમે કહેશો તો એને પ્રોબ્લેમ્સ નહીં આવે. હમ. જો આટલે સુધી છે મેન્ટલ પ્રોબ્લેમ. બરાબર. હા, સમજે ને? હમ. એને જે જ્ઞાન મળ્યું છે પણ તેમ છતાં આ એ જ્ઞાનનો ઉપયોગ કરી નથી શકતા, હમ. અને એને પ્રશ્ન તરીકે માનતા જ નથી કે એ પ્રશ્ન આપણે પૂછીને ખુલાસોને સમાધાન લઈએ બધી વસ્તુ. બરાબર. વાત સમજાય કે ના સમજાય? હાજી. હા. એટલે એ રીતે આખી આ વસ્તુ બની. હમ. હવે મારી પાસે કેસ આવ્યો, છેલ્લા 11 વર્ષથી એમના ત્યાં સત્સંગ થતો હતો. હમ. હમ. દાદાની કૃપા હતી તે બધા જ આપતા પુત્રોને કીધું કે તમે એમના ત્યાં જમવા જાઓ, હમ. હમ. અને દર ગુરુવારે એમના ત્યાં તમારે સત્સંગ કરવાનો. નીરુબેનને ને બધા આપતા પુત્રોને પણ કીધેલું. બરાબર. એટલે આટલી કૃપા હતી તેમ છતાં એને આ ભય ઊભો થયો. હમ. હમ. વાત સમજાય હાજી. ને? હા. હવે ભય ઊભો થયો. હવે અમને પણ એવું જ જ્ઞાન મળ્યું છે, જે તમને મળ્યું છે એ જ મને મળ્યું છે, અને મને મળ્યું છે એ જ તમને મળ્યું છે. બે બરાબર. અલગ નથી. નહીં, જરાય નહીં. વાત બરાબર. સમજે ને? પણ હા, અમે નિયમિત દાદા પાસે જતા હતા ને સત્સંગ ને બધું કરતા હતા બધી વસ્તુ. હમ. વાત સમજે કે ના હાજી. સમજાય? એના આધારે દાદા જે બી આવા પ્રોબ્લેમ લઈને આવે તો અંગૂઠે વિધિ કરી આપતા હતા. હમ. અને વિધિ કર્યા પછી અમને કહે કે જાઓ ઓપરેશન થિયેટરમાં લઈ જાઓ બરાબર. અને એમનું ઓપરેશન કરી નાખો. હમ. એટલે અમે ઓપરેશન એટલે બાજુમાં રૂમ હોય કે કંઈક હોય હા. જ્યાં ડિસ્ટર્બન્સ ના હોય ત્યાં બરાબર. લઈ જઈએ, બેસાડીએ. અને પછી આ એ ફેરી એ ચોપડીનું નામ શુદ્ધ વ્યવહાર ચરણ વિધિ હતું. હમ. શુદ્ધ વ્યવહાર ચરણ. પછી દાદા ગયા પછી એ ચોપડીનું નામ બદલાઈ ગયું, સત્સાધન થઈ ગયું. હમ. હમ. હા, સમજાય ને? દીવો કરીએ થઈ ગયું. હા. બરાબર. હમ. પણ અમારા ટાઈમમાં દાદા ભગવાનના ટાઈમમાં એ ચોપડીને શુદ્ધ વ્યવહાર ચરણ વિધિ કહેવામાં આવતી. બરાબર. વાત સમજાય કે ના સમજાય? હાજી. હા. એટલે એમાં 5 વસ્તુ એમને સમજાવતા હતા. ત્રિમંત્ર છે, હમ. પ્રાતઃવિધિ છે, હમ. નમસ્કાર વિધિ છે, 9 કલ્મ છે, અને દાદા ભગવાનના અસીમ જય જયકારો. બરાબર. હમ. હમ. એ લગભગ કલાક 1.5 કલાક એને સમજાવીએ, હમ. એ સમજાઈ જાય. પછી ઘેર જઈને એ 1 કે 2 દિવસ નિયમિત કરે ને હમ. હમ. એટલે બહુ જ મોટો ફેરફાર એની અંદર આવે. બહુ સરસ. બહુ સરસ. વાત સમજાય ને? હાજી. હા. અને પછી એ અનુભવ દાદાને કહેવા માટે આવતા હોય. વાહ. હમ. વાત સમજાય? એટલે બહુ મોટા ફેરફાર આવતા હતા. એટલે આવું અમે બધું ઓપરેશન કરતા હતા. વાહ. વાહ. બહુ સરસ. વાત સમજાય? પણ દાદાએ એ અમે જે 5 વસ્તુ સમજાવતા હતા એને ઓપરેશન કહેતા હતા. ઓપરેશન કહેતા. વાહ. વાહ. વિધિ કરે એને ઓપરેશન નતા કહેતા, એને વિધિ કહેતા હતા. હા. હવે અમે કોઈ સર્ટિફાઈડ ડોક્ટર નથી, પણ કાપકૂપ કરવાની નહીં, એનેસ્થેસિયા નહીં આપવાનું, કશું નહીં. બહુ બધી સરસ. વસ્તુ બહુ સરસ. પેલું કેમ કે પેરામેડિકલ મેડિકલ નર્સિંગ સ્ટાફ અમારી પાસે ના હોય, નહીં, નહીં. બરાબર છે. એકલા જ અમે. વાહ. વાહ. કંઈ ઇન્જેક્શન હોય કે એવું કશું ના હોય, દવા ગોળી કશું આપવાનું નહીં. અને ધારો કે ગોળી આપવાની હોય તે 5 દવા આપીએ. ત્રિમંત્ર, પ્રાતઃવિધિ, નમસ્કાર વિધિ, 9 કલમો અને દાદા ભગવાનના અસીમ જયકારો. આ 5 વસ્તુ એમને આપવાની બધી વસ્તુ. વાહ. વાહ. પણ બે દિવસમાં ઘણા બધા ફેરફાર થઈ જાય. બહુ સરસ. એટલે આખી એની જે પેલું આવ્યો હતો દુઃખી દિવે પીધા જેવું મોઢું હોય, હા. પણ 2 દિવસમાં મોઢા ઉપર તેજ તેજ આવી આવી જાય. જાય. વાહ. વાહ. બહુ સરસ. વાત સમજાય ને? દવાએ અસર કરી. આખી અસર થઈ જાય તમારી બધી વસ્તુ. એવું હતું આ બધી વસ્તુ. વાહ. બહુ સરસ. તે એ રીતે થયું. હવે તો દાદા ભગવાન નથી ને કેસ અમારા ઉપર આવ્યો. અમારે શું કરવાનું? હવે અંગૂઠે અમે વિધિ ના કરાવી શકીએ, અમને કોઈ એવી પરમિશન નથી મળી બધી વસ્તુ. હમ. બરાબર. હા, સમજાય ને? હાજી. એટલે 5 વસ્તુ એને સમજાઈ. હમ. હવે શું કરવાનું? તો દાદા જે વિધિ કરાવતા હતા એ વિધિનું સાયન્સ અમને ખબર છે. બરાબર. બરાબર. એટલે અમે અંગૂઠે વિધિ નતા કરાવતા, હમ. પણ એ જ વિધિ અમે પ્રશ્નોત્તરી દ્વારા એની વાહ. પાસે બહુ કરાવતા સરસ. હતા. બહુ સરસ. એ વિધિ જ છે. એ. વાહ. વાહ. એ બહુ વિધિ સરસ. પ્રશ્નોત્તરી કરતા હતા બધી વસ્તુ. બહુ સરસ. જેમ અંગૂઠે અડે એટલે એનો અહંકાર બધો હા. એમ થાય ને કે નિર્મૂળ થઈ જાય. નિર્મૂળ થઈ જાય. ખેંચાઈ જાય. એવી રીતે એને પ્રશ્નોત્તરી કરી એટલે એનો બધો અહંકાર અમે લઈ લઈએ. વાહ. વાહ. બહુ સરસ. બહુ સરસ. આ રીતે અમારી વિધિ થતી હતી. એક જ પ્રોસેસ છે બે આમ તો. વાત સમજાય? એટલે અમે અંગૂઠે અડવા નતા દેતા. વાત સમજાય કે ના સમજાય? બહુ સરસ. પણ મને ખબર છે કે આમાં શું કરે છે, તો કે ખાલી આ અહંકાર ઓગાળવાનું સોલ્વન્ટ વાહ. હતું. વાહ. બહુ સરસ. અંગૂઠો એ અહંકાર ઓગાળવાનું સોલ્વન્ટ હતું. હમ. વાત સમજ્યા ને? એટલે અમે પ્રશ્નો એવા કરીએ કે જેનાથી એનો અહંકાર એનો નિર્મૂળ થઈ જાય. નિર્મૂળ થઈ જાય. વાહ. વાહ. વાત સમજાય ને? અથવા તો લઈ લઈએ પ્રશ્નોત્તરી બરાબર દ્વારા. છે. બરાબર. એની સમજણ બરાબર થઈ જાય એટલે અહંકાર રહિત થઈ જાય. રહિત થઈ જાય. અને ભૂલવાળી સમજણ હોય તો એ અહંકાર સહિત થઈ જાય તમારું. વાહ. વાહ. બહુ સરસ. બહુ સરસ. વાત સમજાય કે ના સમજાય?
એટલે અહંકાર એનો પ્રશ્નોત્તરી દ્વારા એને ખુલાસો કે સમાધાન મળે એટલે એની સમજણ ભૂલ વિનાની થઈ જાય એટલે અહંકાર રહિત થઈ ગયો. એટલે મેન્ટલ પ્રોબ્લેમ જતો એટલે રહે. મેન્ટલ પ્રોબ્લેમ જતો વાહ, રહે. બહુ સરસ બહુ સરસ. વાત સમજાય? પછી મિકેનિકલ પ્રોબ્લેમ હોય તો બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? એટલે એ મેન્ટલ પ્રોબ્લેમ જતો રહે તમારે. એટલે મેન્ટલ પ્રોબ્લેમ જાય એટલે શું થાય? મેન્ટલ પ્રોબ્લેમ સોલ્વ થાય એટલે શું થાય? તો કે આ વિતરાગ પરમાત્માને જીન અને જીનેશ્વરને વાત સમજાય ને એમને મેન્ટલ પ્રોબ્લેમ જતો રહ્યો તો મનનું સમાધાન થઈ ગયેલું બધી વસ્તુ. બરાબર બરાબર. વાત સમજાય કે ના સમજાય? એટલે ભગવાનમાં આવીને મનનું સમાધાન થઈ ગયેલું એટલે મેન્ટલ પ્રોબ્લેમ ના રહે એટલે પછી આખો એમનો એ પરમાત્મા થઈ ગયા. પરમાત્મા થઈ ગયા. વાહ. એટલે બધું જ હોય. ભૌતિક સુખ હોય, શારીરિક સુખ હોય, આર્થિક સુખ હોય, સામાજિક, પારિવારિક, વૈવાહિક બધા સુખ હોય અને આત્માનું પણ સુખ હોય. વાહ, એટલે મનોબળ હોય, વચન બળ હોય, દેહ બળ હોય અને આત્મબળ હોય. ચારે બળ હોય એમને. બહુ સરસ. વાત સમજાય કે ના સમજાય? હવે અમુક સમય થાય એટલે ભૌતિક સુખ જતું રહે. વાત સમજાય ને? એટલે કે ભાઈ નિરોગી શરીર તો છે ને એમ કે. બરાબર. હા. અમુક સમય થાય એટલે એક હાથ કપાઈ જાય તો કે બીજો હાથ તો છે ને. વાહ વાહ. મેન્ટલ પ્રોબ્લેમ ના રહે. ના રે. વાહ વાહ. બે હાથ જતા તો બે પગ તો છે ને વાહ, વાહ. અને બે પગ જતા તો કે હું તો છું ને. હું તો છું ને. વાહ વાહ. બહુ સરસ. આ મેન્ટલ પ્રોબ્લેમ ના કહેવાય. નહીં રે. બરાબર છે. અને આપણે તો સહેજ કઈ થયું આમ હા. ટાંકણી જેટલું જે આમ વાગ્યું પણ જ્યારે હાફ તૂટી ગયો હાફ તૂટી ગયું. કેટલાય વર્ષો સુધી એનું નિધિ ધ્યાસન રહ્યા કરે આપણને. એનું નિધિ ધ્યાસન રે. વાહ વાહ. વાત બહુ સરસ બહુ સરસ. આ મેન્ટલ પ્રોબ્લેમ વાત સમજાય કે રાસમાં? પણ જેને મનનું સમાધાન થઈ ગયું છે એને મેન્ટલ પ્રોબ્લેમ ના હોય. ના રે. બરાબર છે. હવે આપણે મેન્ટલ પ્રોબ્લેમને બહુ વાઇડ રીતે સમજે છે. કેટલું બધું જ્ઞાન લીધા પછી પણ મેન્ટલ પ્રોબ્લેમ છે. એટલા માટે આ સત્સંગને શિબિર રાખવામાં આવે. બરાબર. આ સમજે ને? હાજી. એટલે મનને સમાધાન આપવું એનું નામ ધર્મ દાદા ભગવાને કીધું. બરાબર. આપણા બધાની સમજણ કેવી હતી તો કે હિન્દુ, મુસલમાન, ક્રિશ્ચિયન એ બધાને ધર્મ માનતા હતા કે ના એ ઊંચામાં ઊંચી સંસ્થા છે અથવા તો લૌકિક ધર્મ છે. લૌકિક ધર્મ છે. બરાબર. દરઅસલ ધર્મ નથી. નથી. આ સમજાય કે ના સમજાય? તો કે ધર્મ કોને કહેવાય કે જે મનને સમાધાન આપે એનું નામ ધર્મ કહેવાય. આ સમજાય કે ના સમજાય? બરાબર. એટલે હવે કેન્સર થયું. વાત સમજાય કે ના સમજાય? એટલે રિપોર્ટ કરાયો. હવે એક જગ્યાએ રિપોર્ટ કરાવે અને કેન્સર આવ્યું હોય તો તમે માનો કે બીજી જગ્યાએ રિપોર્ટ કરાવો? ના, કરાવીએ બીજી જગ્યાએ કરાવો. એટલે એક જગ્યાએ કરે તેમ છતાં માનતા નથી એટલે બીજી જગ્યાએ. એટલે ઉત્તરમાં તમે ટેસ્ટ કરાયો હવે દક્ષિણમાં કરાવો તમારે. હવે દક્ષિણમાં રિપોર્ટ આવે એટલે બે રિપોર્ટ આવે તો માનો તો કે ના ત્રીજી જગ્યાએ કરાવીએ. બરાબર છે. પૂરબમાં બી કરાવીએ આપણે. હા, કરાવે. હવે પૂરબમાંથી રિપોર્ટ આવ્યો, 3 જગ્યાથી રિપોર્ટ આવ્યો તો માનો તો કે ના પશ્ચિમમાંથી એ રિપોર્ટ કરાવીએ. બરાબર છે. કારણ કે કોઈને કોઈ ઠેકાણે કઈ ને કંઈક એની લિમિટેશન મર્યાદા હોય. હોય. બરાબર. ડોક્ટરની મર્યાદા હોય, સાધનની મર્યાદા હોય. બરાબર છે. આ સમજ્યા ને? નવી ટેકનોલોજી ના હોય. હા, એવું બને. કોઈની પાસે નવી ટેકનોલોજી આવી એટલે એ રીતે એની બારીકાઈથી જુએ એટલે એના આધારે છે કે નહીં એ બધી વસ્તુ થાય. એટલે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ ચારે દિશામાંથી તપાસ કર્યું. હવે તપાસ કર્યા પછી રિપોર્ટ આવે લગભગ ઓછા વત્તા અંશે કેન્સર છે. બરાબર. તો આપણું વાક્ય રચના શું બને છે? કેન્સર છે એવું બોલીએ કે છે જ બોલીએ? છે જ બોલીએ. છે જ બોલીએ. બહુ સરસ. આ સમજે ને? હાજી. હા. તો કે આ છે જ બોલે છે એ ખાલી આત્મા માટે બોલી શકાય, બીજી કોઈ બી ઠેકાણે છે જ ના બોલાય. આત્મા માટે જ બોલી શકાય. બહુ સરસ. આત્મા આજે પણ છે, ગઈકાલે પણ છે, આવતીકાલે પણ છે. એટલે કાયમનો છે જ. કાયમનો છે. એટલે ત્યાં વિધાન વાક્ય બોલાય છે જ. છે જ. બરાબર. અને આત્મા સિવાય બધે ઠેકાણે છે બોલાય. અત્યારે છે. બસ છે. વાહ વાહ. બહુ સરસ. તે પ્રશ્ન થયો કે છે નો મિનિંગ શું થાય ને છે જ નો મિનિંગ શું થાય? સમજાય કે ના સમજાય? તો કે છે નો મિનિંગ એવો થાય કે આજે છે પણ ગઈકાલે નતું. બરાબર છે. આજે છે પણ આવતીકાલે નહીં રે. બરાબર છે. બહુ સરસ. તો એનાથી ઇમ્પ્રુવમેન્ટ આવશે. એનાથી આવશે ઇમ્પ્રુવમેન્ટ. વાહ વાહ. સમજે ને? હાજી. અને છે જ નો મિનિંગ શું થાય? આજે છે, ગઈકાલે છે અને આવતીકાલે છે. એટલે કાયમનું છે જ. ઇમ્પ્રુવમેન્ટ. હવે આ મનની અંદર હોય અને એ મનની અંદર રાખીને તમે ડોક્ટર કે કોઈ ટ્રીટમેન્ટ કરવા જાવ તો એનું પરિણામ તમને પરફેક્ટ ના મળે. બરાબર છે. અને છે આજે છે પણ ગઈકાલે નથી, આજે છે પણ આવતીકાલે નહીં રહે. બહુ સરસ. તો એને તમને એનું પરિણામ મળશે. બરાબર. એટલે પહેલા મનમાં રોગ છે પછી તનમાં રોગ છે. બહુ સરસ. વાત સમજે ને? અદ્ભુત વાત. કે હવે શું કરું?
આ મેન્ટલ પ્રોબ્લેમ તો શું કરું તો કે જ શબ્દ કાઢી નાખવાનો, વાહ વાહ, જ શબ્દ જ કાઢી નાખો, બહુ ખાલી જ શબ્દ જ કાઢી નાખવાનો છે. છે, આ મેન્ટલ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો, એટલે ભવ રોગથી મુક્ત થઈ ગયા. મુક્ત થઈ ગયા છે, બહુ એટલે મોટી વાત નવું છે. કર્મ બંધ પડવાનું બંધ થઈ ગયું, બંધ થઈ ગયું. એટલે મેન્ટલ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. વાહ, બહુ સરસ. વાત સમજે ને? હવે કર્મ ઉદયમાં આવ્યું છે, ફળ આપવા સન્મુખ થયું છે. હાજી હા. હવે એને કેવી રીતે ફેસ કરવું? ત્યારે તમને બધું પ્રોબ્લેમ તો છે, ભય શંકા આકુરતા વ્યાકુરતા છે જ, છે જ, છે જ. આદિ વ્યાધિ ઉપાધિ પણ છે, છે. અને એમાં સમાધિ રહેતી જ નથી. વાત સમજાય કે ના હા, સમજાય? તો કે હવે ઉદયમાં આવ્યું છે તો એ કર્મને આપણે કેવી રીતે જોવાનું છે, કેવી રીતે જાણવાનું છે? બરાબર. વાત સમજાય ને? હાજી પારિણામિક દ્રષ્ટિ કેવી હોવી જોઈએ? બરાબર, બહુ સરસ. વાત સમજાય કે ના સમજાય? તો કે એને આપણે દાખલાથી સમજીએ તો કે હસમુખભાઈ તમે નિરોગી હોય તો સારું કહેવાય કે ખોટું કહેવાય? સારું કહેવાય. સારું કહેવાય. તો એમાં શું સારું કહેવાય હસમુખભાઈ? નિરોગી હો તો હું સુખ લઈ શકું, આનંદ લઈ શકું. શું કહો છો? નિરોગી હોય તો હું સુખ લઈ શકું, સુખ આનંદ લઈ શકું, આનંદ લઈ શકું, આનંદને ભોગવી ભોગવી શકું, શકું. મારી સાથેના કુટુંબના સભ્યો પણ આનંદ મારી એનાથી. આનંદમાં રહી શકે. વાત બરાબર સમજાય છે, કે ના હા. સમજાય? એટલે કે ભાઈ હું સુખ ભોગવી શકું, બીજાને સુખ આપી શકું, શકું. એ લોકો આનંદમાં રહે. વાત સમજાય ને? બરાબર છે. એને થોડું આપણે વિગતે લઈ જઈએ તો કે નિરોગી હોય તો ધર્મ પણ સારો થાય અને કર્મ પણ સારું થાય. વાત સમજાય કે ના સમજાય? બરાબર છે, નિરોગી હોય તો હા. ધર્મ પણ સારું થાય અને કર્મ પણ સારું થાય. બહુ સરસ. હસમુખભાઈ વાત સમજાય હાજી, કે ના હા, હા. સમજાય? તે કે તો બહુ સરસ કહેવાય. ધર્મ યથાર્થ થાય, કર્મ કર્મ યથાર્થ યથાર્થ થાય, એટલે 4 ગતિને 84 લાખ યોનિમાંથી મુક્ત થઈ મુક્ત જવાય. થવાય. બહુ સરસ છે. બરાબર. એટલે આ બહુ સરસ છે, પણ હવે એની અંદર પાછું ટ્વિસ્ટ આવે છે કે તમારે 1 વર્ષ સુધી જમવાનું, તમે રાજાના દીકરા છો એટલે કેટલું ઐશ્વર્ય હોય, કેટલો વૈભવ હોય, બરાબર છે, બરાબર છે. હે હોય. જબરજસ્ત ઐશ્વર્ય અને વૈભવ હોય. જમીન હોય, ફળદ્રુપ હા. જમીન હોય, અનાજ સારું થાય, શાકભાજી સારા થાય, એવી રીતે તમે વૈભવ સારી છે, ઐશ્વર્ય હોય, એટલે સોનાની તમારા વાસણમાં, ચાંદીના વાસણમાં રસોઈ બનાવવાનું થાય, ચાંદીના વાસણમાં જમવાનું થાય, રસોઈયા પણ હોય, બરાબર છે. અને સારામાં સારા રસોઈયા સારામાં હોય. સારા રસોઈ. એટલે રસોઈ સારી બને. બરાબર. હવે બધું સારું બને, પણ તમારે 15 ફૂટ દૂર પાંદડું નહીં પણ ખુલ્લો વાઘ રાખવાનો, અને એને જોઈને તમારે રોજ જે તમારે આ જમવાનું કરવાનું રહે. એટલે સત્વ તત્વ અને બ્લડ બને કે ના બને? ના બને. ભય એટલે કેમ લાગે. આવું બોલો છો? ભય લાગે, ભય. ઐશ્વર્યવાન છો, કશું કામમાં ન આવે. કશું કામમાં ના આવે. ચલો હવે સત્વ તત્વ ના બને પણ નિરોગી તો રહેવાય કે ના નહીં, રહેવાય? નહીં. એ પણ ના રહેવાય. એ પણ ના રહેવાય. ઓ માય ઘોડા, તો આ બધું બદલાઈ ગયું. એક જ સંજોગ, ખાલી આ ખુલ્લો વાઘ હોય તમારે 15 ફૂટ દૂર, હા. તો એમાં વાંધો શું છે? ખુલ્લા વાઘને જોઈને ખાઈએ તો બધી વસ્તુ તો થાય કે આ બાજુ આમ ચપટી રોટલી લીધી અને શાક લીધું અને આમ કોળિયું આમ મૂકવા ગયા તો તરત જ પેલું વિચાર આવે કે પેલો તરાપ મારીને મને ખાઈ મને જશે. ખાઈ જશે, બરાબર. એ ભયના હિસાબે આપણે આ ખાઈએ છીએ બધું. બરાબર છે, બહુ સરસ. વાત સમજ્યા ને? જો આ હાજી. ભય છે તમારે, ભય છે. વાત સમજ્યા કે ના હાજી, થાય? હા. એટલે સત્વ તત્વ બનતું નથી, અને જે રોગ છે એની અંદર પણ રોગ આવી જાય હા, છે. આવી એટલે જાય છે. ભવ રોગ ઊભો થઈ ગયો. હા. શારીરિક, માનસિક, સામાજિક, પારિવારિક, આર્થિક, ધાર્મિક, આધ્યાત્મિક બધા રોગ વાળા, એટલે બધું ભૂલ વાળું બધું થઈ ગયું. થઈ ગયું. બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? હવે આ બધી વસ્તુ બની, તમારે બધી વસ્તુ વાત સમજાય. તો ત્યાં આગળ હવે દાખલો ગણવાનો થયો, સમીકરણ બને છે કે પહેલા રોગ છે કે ભય છે? ભય છે પેલા. ભય છે. વાત સમજાય કે ના હાજી, સમજાય? હવે આપણે બધા ભય કાઢવાના ડોક્ટર પાસે જઈએ છીએ કે રોગ કાઢવાના ડોક્ટર પાસે જઈએ છીએ? રોગ કાઢવાના ડોક્ટર પાસે. કેટલો મોટો મેન્ટલ પ્રોબ્લેમ બહુ થયો. મોટો પ્રોબ્લેમ સાહેબ. આ તો દેખાય જ નહીં, કોઈ હિસાબે ન દેખાય. રોગ કાઢવાના ડોક્ટર પાસે જઈએ છીએ, ભય કાઢવાનો ડોક્ટર કોઈ ગયું નથી મળવા માટે. ત્યાં સુધી દ્રષ્ટિ અને જ જો જતી રહી. કેટલા દૂર દૂર બેસે છે અને કોઈ પડેલી નથી. 25-30 જણા તમારે નવા મહાત્મા મળ્યા, પેલા વાડીભાઈ ને ધમાભાઈ ને સમજાવવા પડ્યા, ત્યારે એ ઊભા થઈને જાય છે. એટલે આપણી ગરજે આ બધું કરવાનું. એટલે તમારે જે કથા કરવી હોય, પણ અમે તો આમ જ રહેવાના છીએ બધું. એને ખબર નથી કે મનુષ્ય અવતાર હાથમાંથી જતું રહેશે, તમે લૂંટાઈ જશો. બરાબર છે સાહેબ. આ દેખાતું નથી સાહેબ. આ. હિતાયતનું ભાન જ નથી રહ્યું. એવો મોહ ફરી વળેલો છે, હિતાયતનું ભાન જ નથી રહ્યું. કાદવમાં છે ને તેમ છતાં લાગે કે હું મહેલમાં છું, મહેલમાં છે. એસીમાં છું. ગટરનું પાણી ઠંડુ હોય કે ના હા, હોય? હોય. દારૂ પીધેલો હોય અને દારૂના નશામાં હોય તો એને
ગટરમાં પડ્યો એવું લાગે કે મહેલમાં પડ્યો એવું લાગે? ના, મહેલમાં પડ્યો એવું લાગે. મહેલમાં પડ્યો એવું આપણી આ દશા છે. આ દશા જ છે સાહેબ, આવી જ છે. ભય નથી કાઢતા પણ રોગ કાઢીએ છીએ. રોગ કાઢીએ છીએ. ભય કાઢવાની હોસ્પિટલ કેટલી હસમુખભાઈ? છે જ નહીં કોઈ. છે જ નહીં. તો ભય કાઢવાની ફેકલ્ટી કેટલી? નહીં. એ બી નહીં. તો ભય કાઢવાની મેડિસિન કેટલી? નહીં, એ નહીં. ઓ માય ગોડ. તે આટલો બધો મેન્ટલ પ્રોબ્લેમ, આખી બહિર્મુખ દ્રષ્ટિ થઈ ગઈ. અને એ બહિર્મુખ દ્રષ્ટિને પાછું આપણે અંતર્મુખ દ્રષ્ટિ માનીએ છીએ. અને કોઈ ભય કાઢવાની વાત કરે ને તો એને તો એમ ગણે છે આ તો મૂર્ખ છે ઈ કે. એના ઉપર ધ્યાન જ નથી જતું એનું. ભય કાઢવાના કયા ડોક્ટર પાસે જાય છે ખબર છે? મંત્ર, તંત્ર, દોરા, ધાગા, જ્યોતિષ પાસે જાય છે. નંગ પહેરાવે શુક્ર ને ગુરુ ને મંગળ ને. 2 લાખ રૂપિયાના નંગ પહેરે, 2 લાખ રૂપિયાના. મંત્ર, તંત્ર, દોરા, ધાગા, વાત સમજે ને. અને ભગવાનને પણ કેલાલ બનાવી દે. વાહ વાહ, ભગવાનને પણ કેલાલ એ ભગવાનનો રોલ કરે તો કોઈ ભગવાનને માને નહીં. અને ભગવાન કેલાલનો રોલ કરે તો બધા લાખો માણસો માને. બહુ સરસ, બહુ સાહેબ, બહુ મોટી વાત કરી દીધી આપણે. બહુ મોટી વાત છે. ભગવાનને કેલાલ બનાવો એટલે સાહેબ બહુ મોટી. આમ કરો અને મારું બધું દુઃખ જતું રહે છે બધી વસ્તુ. આમ કર્યો અને મેં ખૂન કરી નાખ્યું ને મને ફાંસીની સજા ના થાય. આમ કર્યો એટલે મને ફાંસીની સજા ના થાય. બધા ધર્મ તરફ વળ્યા છે તો છૂટવું છે એના માટે નથી, ભયથી પણ એને ખૂન કર્યું છે, એને લબાડી કરી છે, એની સજા આવી થશે, એને ફાંસીની થશે અથવા આજીવનની સજા થશે. એમાંથી છૂટવા માટે આવે છે ધર્મમાં. હવે છૂટી જાય તો પાછા એને ધંધા કરે. બરાબર છે. સમજ્યા ને? એટલે કૃષ્ણ ભગવાન એટલે કીધું પર ધર્મ ભયાવહ મામેકમ શરણમ વ્રજ. પર ધર્મ ભય પમાડનારો છે, માટે તું મારા શરણે આવી જા. હવે અહીંયા મારા શરણે એટલે કૃષ્ણ ભગવાને વૈષ્ણવ ધર્મની સ્થાપના કરી એટલે બધા એને સ્વધર્મ માને છે અને બાકીના બધા પર ધર્મ માને છે. એટલે જો ધર્મના લડાઈ ઝઘડા આવી રીતે ઉભા થઈ જાય છે આવી રીતે. કે ભગવાને આવું નતું કીધું. નહીં, ભગવાને કીધું કે તું ઇન્દ્રિયના ધર્મને તારો ધર્મ ના માનતો. વાહ વાહ, ઇન્દ્રિયોના ધર્મને તારો ના માનતો. વાહ વાહ. હવે ઇન્દ્રિયોના ધર્મને પોતાનો ધર્મ માન્યો એટલે ભય ઉભો કર્યો અને આ 4 ગતિને 84 લાખ યોની ઊભી થઈ ગઈ. વાત સમજે કે ના? હાજી હા. જ્યાં સુધી તમને જીન કે જીનેશ્વર નહીં મળે ત્યાં સુધી તમે ભયભીત, શંકિત, આકુળ વ્યાકુળ રહ્યા જ કરશો. એટલે જીન એટલે કોણ અને જીનેશ્વર એટલે જીન એટલે જ્ઞાની પુરુષ. વાહ વાહ, બહુ સરસ. અનુભવી જ્ઞાની પુરુષને જીન કહેવામાં આવે. બરાબર. અને જીનેશ્વર એટલે તીર્થંકર ભગવાન. વાહ વાહ. આ સિમંદર સ્વામી છે જીનેશ્વર કહેવાય. વાત સમજે કે ના સમજાય? અને આ ઋષભદેવ ભગવાન થી માંડીને જે મહાવીર સ્વામી સુધી છે એ બધા સિદ્ધ ભગવંતો કહેવાય. સિદ્ધ ભગવંતો, બરાબર, બહુ સરસ. સમજ્યા ને? અને આ સિમંદર સ્વામી દેહધારી હોય. વાત સમજે, જીવતા હોય. જેમ હું તમારી જોડે વાત કરું છું, તમે મારી જોડે વાત કરો તો એવી રીતે તમારી જોડે વાત કરે ભગવાન. વાત કરે. વાહ વાહ. દેહધારી હોય. અને સિદ્ધ પરમાત્મા અશરીરી હોય, દેહ ના હોય. દેહ ના હોય એટલે તમારું આત્યંતિક કલ્યાણ ના કરી શકે. એના સહાયક દેવ દેવીઓ તમારા ભૌતિક સુખો તમને આપે. સાચું ને? અને જીનેશ્વરની ભક્તિ કરો તો 4 ગતિને 84 લાખ યોનીમાંથી મુક્તિ થાય. અને જીનની ભક્તિ કરો એટલે આત્મજ્ઞાની પુરુષની, એટલે કે દાદા ભગવાન જેવા જ્ઞાની, આત્મજ્ઞાની, શાસ્ત્ર જ્ઞાનીની પણ અનુભવી જ્ઞાની, એ અનુભવી જ્ઞાનીની તમે વિનય કરો તો 4 ગતિને 84 લાખ યોનીમાંથી મુક્ત થાય અથવા તો તમારા મેન્ટલ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. વાહ વાહ, બહુ સરસ. વાત સમજાય કે ના સમજાય? એટલે જો 25 લાખ કરોડ રૂપિયા ખર્ચે છે તેમ છતાંય તમારે મેન્ટલ પ્રોબ્લેમ જતો નથી. વાત સમજાય કે ના સમજાય? આપણા એક મહાત્મા હતા, બહુ સરસ હતા, સેવા બહુ સરસ કરે, હાર્ટીલી કરે ઘણા વર્ષોથી. એમની પોતાની એમ કે આમ સામાન્ય એમનું જીવન યોગ ઉપયોગ પરોપકાર આવ્યું હતું. બરાબર. પણ સેવામાં હતું, પણ કઈ પ્રોબ્લેમ થયો વાલનો. વાત સમજાય ને? અને જે રીતે ડોક્ટર એમના બધા સગાવાળા હતા એટલે જેમ છે તેમ ખબર પડવા માંડી. તે એટલા બધા ભયભીત થઈ ગયા તે ફોરેનથી ડોક્ટર બોલાયો અને વાલ બદલવાનો હતો તો 25 લાખ રૂપિયા આપ્યા. પણ તેમ છતાં એ ઓપરેશન કર્યું પણ 2 દિવસ કે 4 દિવસમાં એક્સપાયર થઈ ગયા. કારણ કે અંદર ભય ઉભો થઈ ગયો. કઈ વાત કરે ને તોય રડવા મળે નાના છોકરા.
વાત સમજાય કે ના સમજાય? તો કે સેવા કરવી એનું પુણ્યનું ફળ બને, મળે, બરાબર છે. દેવગતિ મળે તમારે. દેવગતિ મળે, બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? પણ એને સત્સંગમાં બેસવું કે બધું ના ગમે. વાહ વાહ, તો ભાઈ જાય. વાહ વાહ, વાત સમજાય? એટલે જે સમજવાનું છે, અમે લોકો સેવા કરી, આ બધું જ કર્યું. અમારો વ્યવહાર પણ ટોપ ઉપર લઈ ગયા અને અમારો નિશ્ચય પણ ટોપ ઉપર લઈ ગયા. વાહ વાહ, બહુ સરસ. અને આપણે બધા સેવા કરીએ છીએ, વાત સમજાય ને? તે કે વ્યવહાર ટોપ ઉપર લઈ જાય છે પણ નિશ્ચય ડાઉન કરીએ છીએ. આપણે આત્માથી વિમુખ થઈએ છીએ. એ કેવી રીતે સાહેબ? આ સેવા તો આ કેટલા સિન્સિયર હતા. એ મહાત્મા એટલા સિન્સિયર હતા, તેમ છતાં જેવું એમને આવ્યું તો નાનું બાળક રડે એવું નાના બાળકના જેમ દુષ્કર રડે. બરાબર સમજાયું. હા, વાત સમજાય ને? હાજી હા. આવી દશા થઈ ગઈ. અમારે આપતા પુત્ર કુળદીપકભાઈ એ મારો નાનો બ્રધર થાય, અને અમે બધા સ્કૂલ કોલેજમાં પ્રોગ્રામો કર્યા, જનરલ બધા સત્સંગ કર્યા, મહાત્મા જોડે સત્સંગ કર્યા, ઘણા બધા સેન્ટરો ડેવલપ કર્યા, ઇન્ડિયાની અંદર ડેવલપ કર્યા. વાત સમજાય કે ના સમજાય? બરાબર. એટલી મોટી વસ્તુ કરી. સ્કૂલોની અંદર પ્રોગ્રામ કરતા હતા તો ખાલી કલાકની વાતો કરીએ, બહુ સિમ્પલ વાતો કરીએ, એની વિડીયો પણ મૂકીએ છીએ. હાજી હા. કોઈ પણ પ્રકારનું ઇમોશનલ વાળી ભાષા નહીં, સિમ્પલ મૂકીએ બધી વસ્તુ. હા સમજ્યા ને? પણ એ પૂરું થયા પછી છોકરાઓ એની મેતે જ આવીને પ્રાયશ્ચિત કરતા હતા. વાહ વાહ. અને અમુક પ્રકારના પ્રાયશ્ચિત એવા હતા કે ધારો કે પોલીસ એને પકડે અને 3rd ડિગ્રી ટ્રીટમેન્ટ આપે તોય દોષ જાહેર ના કરે. વાહ વાહ. એ દોષો તમારે રમતા રમતા કહી દેતા હતા. અને કોઈ પણ પ્રકારનો હાથ કે પગ ધ્રુજે નહીં, બોલવામાં પણ ધ્રુજારી નહીં, વાણીમાં પણ ધ્રુજારી નહીં, શરીરની પણ ધ્રુજારી નહીં. નિર્ભયતાથી, નિસંગતાથી, નિડરતાથી, નિરાકુરતાથી, આમ કુમારીથી એ પોતે આલોચના કરતા હતા. એ બધી વસ્તુ સ્કૂલનો પ્રોગ્રામ મૂક્યા છે. અમુક તો દોષો જાહેરમાં ના કહેવાય. બરાબર. એ છોકરા છે કે એના મા બાપનું એ થાય, સ્કૂલનું એ થાય, એટલે એ અમુક મૂક્યા નથી. બરાબર. પણ આવું કલાકની અંદર આવું થતું હતું, અને આવી 200 થી 300 સ્કૂલોની અંદર આ બધી વસ્તુ થઈ. સમજે ને? અને એક્સિડન્ટ થયો ને એક્સપાયર થઈ ગયો તો કેટલું દુઃખ લાગવું જોઈએ મને, હસમુખભાઈ? બહુ દુઃખ થવું જોઈએ, બહુ દુઃખ થવું જોઈએ. બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? કેટલું દુઃખ લાગ્યું એમને. આપો, વીણાબેનને આપો. જય સચ્ચિદાનંદ. જરાય નહીં, સ્થિર હતા, એકદમ સ્થિર હતા. મેં આઈને હસ્યા કરતા હતા, હસાય નતા કરતા, રડતાય નતા. મોઢા પર દિવેલ પીધા જેવું મોઢું. જરાય નહીં. આઈને મેં કીધું તો કોઈ ભય શંકા આકુરતા વ્યાકુરતા જરાય નહીં, જરાય. આઈને સૌ પહેલા મેં જ સમાચાર આપેલા, તો સ્થિરતા ગઈ નથી. એને દુઃખના સમાચાર આપ્યા. હવે મારે એમના ત્યાં રહેવાનું થયેલું હતું બધી વસ્તુ, અને અમે બધા દાદામાં એટલા બધા અભૂતપૂર્વ વાત સમજાય ને? એટલે બધી વિધિઓ ને દાદા માટેનું એટલું એટલે સિન્સિયરલી હાર્ટીલી કરીએ. એટલે દાદા ભગવાન જે રોલ કરે એવો એ રોલ કરે, એમને બીક ના લાગે. બરાબર છે. એટલે આવીને બધી વિધિ કરવા માંડ્યા. એટલે પછી મેં ધીમે ધીમે કીધું મારી તબિયત ને બધું સારું છે, હું જ બધાને લઈને આવ્યો છું. હા છે ને? ટ્રક રોકીને આ કરી બધું, એટલે મારી સારું છે. પણ મેં કીધું આઈસીયુમાં ધીરુભાઈને લઈ ગયા છે અને કુળદીપકને લઈ ગયેલા છે. વાત સમજાય કે ના સમજાય? એટલે તમે ત્યાં જઈને આ વિધિ કરાવો બધી. એવું કીધેલું? તો નતો મારો ભાઈ, મારો ભાઈ, મારો ભાઈ, મારો જરાય નહીં. તમને જોઈને બીજા સ્થિર થઈ જાય. શું થાય? મને જોઈને બીજા સ્થિર થઈ જાય, ચંચળ થતા હોય. સ્થિર થઈ ગયા. એમને લગાવ બહુ. આ બાજુમાં છે ને, શું કે આ તમને કહે શું? આ બધા છોકરીઓ શું કે બધી પેલી નીલા છે અને પેલી અમી છે ને, તમને શું કે? એક વાઘ પિયા. એક કયા ફી કે? એક વાઘ પિયા. વાઘ પિયા કોણ કે? વાઘ પિયા, આ વાઘ પિયા જે માઇકમાં બોલે છે ને, વાઘ પિયા. અને આ ગાય પિયા ઠંડા. એ છોકરીઓએ નામ પાડ્યું હતું, આ વાઘ પિયા અને આ ગાય પિયા. તે બીક ના લાગી? જરાય નહીં. કશું ના લાગે. પછી ત્યાં ગયા
પાછા આવી ગયા. તે પાછા આવ્યા તો છુપાવવાનું હતું ને, કે છુપાવ્યું તો કે કહી દીધું હા આજે. બધા હતા, કોઈએ કીધું નતું, મેં જ કહી દીધું તું પહેલા. કોઈએ મને કીધું નહીં, પણ આને તરત જ પાછા આવી ગયા. કેમ હતા કે કુલદીપક બે એક્સપાયર થઈ ગયા છે. ખરેખર તો છુપાવવું જોઈએ ને, પણ છુપાવ્યું નહીં, એક્સપાયર થઈ ગયા. તો પછી હું રડવા માંડ્યો તો ના. સાહેબ બહુ મોટી વાત છે આ, બહુ સ્થિરતા આ સમયે રહે ને, એ જ્ઞાનનું એટલું લેવલ હોય તો જ રહે, નહીં તો ના રહી શકે સાહેબ આ સ્થિરતા. પછી બધા મહાત્માઓએ જ આ કર્યું, કારણ કે અમે તો કેટલા 6 આપતા પુત્રોને થયું હતું ને. 6 હતા. અમે કોઈને કશું નથી કીધું. હવે આ તો બધા તો પેલા કહેવાય ને મહાનાયક કહેવાય બધા. આ સદીના નાયકો કહેવાય. એ લોકોને દાદા ભગવાનનો રોલ કરે. દાદા ભગવાનને કે તમે બાજુ પર બેસી જાઓ, હમણાં તમારી ઉંમર થઈ ગઈ, હવે અમે કરીશું બધી વસ્તુ. અને આપતા પુત્રનો રોલ કરે. એમને કશું પેલું ના થાય. કલાકાર હોય, કલાકાર બધા રોલ કરે. રોલ કરી શકે. વાત સમજાય કે ના સમજાય? તે આમ સામાન્ય રીતે આપતા પુત્રો કરે કે દાદા કરે, પણ એમને કર્યું. એમને એટલે બધા જે મહાત્માઓ હતા, બધા મહાત્માઓએ એક હોલ બુક કરાયો. 24 કલાકની કીર્તન ભક્તિ રાખી. પછી મેં કીધું આ તો દેહ મૂકવાનો છે, કોઈ હોલ ભાડે ના આપે, મરી ગયેલી વ્યક્તિ બરાબર છે, આપે નહીં. તો કીધું તો આપ્યું તમારે. 24 કલાકની કીર્તન ભક્તિ, ત્યાં જમવાનું બમવાનું બધું જ વસ્તુ. પછી શોભાયાત્રા કાઢી, તો ટ્રક ને બધું કર્યું, સજાયું, આ તે બધું. પછી અમે જ્યાં રહેતા હતા ત્યાં લઈ ગયા, ત્યાં બધી વિધિ કરી. પછી લપકામાં એ કર્યું, કોઈ સ્મશાનમાં ના લઈ ગયા. એ પેલા ઉત્તમભાઈ ને પુષ્પાબેન છે જોયું, એમને સાંભળ્યું. એ તો અહીં જોધપુર હતા, કોઈ લગ્નમાં આવ્યા હતા. એટલે કે આપણે 1 મહિના પહેલા પેલી જમીન લીધેલી ને, એ જમીનમાં કુલદીપકભાઈ ને તમારે દાગ આપવાનું એમ, અને જમીન આપી દેવાની એમ બધી. એટલે એવી રીતે પછી ત્યાં બધું કર્યું. હા સમજાય કે ના સમજાય? પાછું ત્યાં સિમંદર સ્વામીનો ફોટો ને દાદાનો ફોટો, પણ ત્યાં પછી બધી આરતીઓ બધી પ્રગટાવી દીધી તમારે બધી. અગ્નિદાહ આપ્યા, પછી આરતી થઈ ના પહેલા થઈ વિધિ ને, કે પછી થઈ? પહેલા બધી વિધિ થઈ. આરતી વિધિ આ તે બધી વસ્તુ થઈ. આ બધું આ લોકોએ કર્યું. અમે કઈ કીધું તમને? કોઈને કશું નતું કીધું. જય અહીંયા પાછા લઘુ થઈને બેસે છે. પણ જો આપતા પુત્ર થાય ને, તો પછી એને લેડીઝ છે એવું બી ના હોય, મારાથી કરાય એવું બી ના હોય. એ બધા આપતા પુત્રોના રોલ કરે, બધું વિધિ કરે. બહુ સરસ. વાત સમજાય કે ના સમજાય? એમ ના થાય ખાલી આ કરીશું તો નરકે જેવા છે કે પાપ લાગશે. શું કહો જય શ્રીબેન? ના, જરાય ના થાય. એક પ્રશ્ન પૂછો. કુમારી, તમે કહો ભય, પણ જ્ઞાન લીધા પછી એ ભય લાગે, એનું કારણ શું? જ્ઞાન લીધા પછી એ ભય લાગે, એનું કારણ શું? કે તમારા મનને સમાધાન નથી આપ્યું. તમે ધર્મો કરેલા છે, પણ મનને સમાધાન આપો એવું ધર્મ નથી કરેલો. બરાબર. હા સમજે ને? વ્રત નિયમ તપ જપ કર્યું છે, દાન પુણ્ય કર્યું છે, આખું જીવન બીજા માટે જીવી ગયા છો, પણ એનાથી મનને સમાધાન નથી થતું. વિકલ્પો બધા, મેં આટલું કર્યું અને એને મારી જોડે આવું કર્યું, એટલે તરત મન સમાધાન ન પામતા. એમને બનશે જ તમારે. એવું પૂછે છે કે જ્ઞાન લીધા પછી ભય કેમ લાગે છે? એટલે એ જ ને, મને સમાધાન નથી આપ્યું હજી. જે ખુલાસા લેવાના છે, સત્સંગ પછીને મૌન ના રહેવાય. પૂછીને અત્યારે તો બધું પૂછીને આપતા પુત્ર આવે પહેલા તો બધું તૈયાર જ હોય પ્રશ્નો. જેમ વરસાદ વરસે એવી રીતે પ્રશ્નનો વરસાદ વરસવાનો છે. એક પ્રશ્ન થાય ને બરાબર સમાધાન લેવાનું, ના તો કાઉન્ટર ક્વેશ્ચન પૂછવાના, અને એ રીતે સમાધાન થાય પછી જ આગળ બીજો પ્રશ્નનો જવાબ, પ્રશ્નની વાત કરવાનું બાકી. હા તો એ ખુલાસા કે સમાધાન નથી લીધા. વાત સમજાય કે ના સમજાય? ખુલાસા કે સમાધાન થઈ જાય તો કામ થઈ જાય. પીણાબેન વાત સમજાય કે ના સમજાય? એટલે જ્ઞાન લીધા પછી પણ જે ભય લાગે છે એનું કારણ હજી અંદર ખુલાસા નથી લીધા. બરાબર છે. મનને સમાધાન, આ તો કૃપાથી બધું છે, આત્મસાધ્ય નથી થયું. બરાબર છે, બહુ સરસ. આત્મસાધ્ય નથી. સાચું છે ને? એ કૃપા સાધ્ય થયેલું છે. સાધ્ય છે. બરાબર છે. એ તમને 35 માર્ક જોઈએ, પણ 33 માર્ક એટલે 2 માર્ક એડ કરીને તમને આગલા ધોરણમાં મોકલ્યા છે બધી વસ્તુ. પણ તમારી મહેનત નથી કાંઈ. બરાબર છે. એટલે એ આત્મસાધ્ય કરવાનું છે. જે કૃપા સાધ્યથી બાકીના 2 માર્ક્સનું આત્મસાધ્ય કરો, તો પછી તમને ભય શંકા આકુરતા નહીં રહે. એટલે મને જ્યાં જ્યાં ભય લાગે છે એવા બધા જ પ્રોબ્લેમ મારે રજૂ કરીને એના ખુલાસા લેવા પડે. હા, એ ખુલાસા કરવા પડે. વાસ્તવમાં કે બરાબર છે. એ તો પેલું લગ્નમાં સત્સંગ રાખવાનો તો બીક લાગે એવું ને, ના રખાય.
હા એવું હોય કે આ બધા કોઈને ગમશે કોઈ- નહીં ગમે હવે આવતા પૈસા ના આપણા. આવતા હોય તો ખર્ચો બધું આપણો અને કોઈને ગમશે કે નહીં ગમે શું કહે છે ભય લાગે ત્યાંય ભય આ લાગે. બબૂચકો છે એમ કે કઈ લગ્નમાં તો કઈ સત્સંગ હા. રખાતો હશે એમ કે બરાબર છે. વાત સમજે કે ના સમજે ભય લાગે તમારે ભય લાગે. તે આ બધું ગોઠવ્યું હતું તો પછી બધું મને રિપોર્ટ આપ્યો હિરેનનું એમનો પહેલો મોટો બાબો હિરેન જેનું લગ્નનું ગોઠવ્યું હતું કે આ બધું વસ્તુ છે તે મેં કોઈ બધા મહાત્માઓને આમંત્રણ આપ્યું હતું કે આ બધા મહાત્માઓને આમંત્રણ આપી દીધું સગાવાળાને બધું છે મેં કહું બજેટ તક બધું છે બધું વસ્તુ હવે બધાને બોલાવી જ દીધેલા છે તો ખાલી એક શેતરંજી જ પાથરવાની કે પાટ જ મૂકવાનું કે બીજું મૂકવાનું રહે વાહ વાહ. માઇક પણ છે બધી બસ વસ્તુ બધી છે જ, હાજર જ છે બધી. જેમ આપણે ગરબા રાખીએ છીએ તો માઇક સિસ્ટમ કે કોઈને બોલાવીએ છીએ તમે આપણે જ ગોઠવાવડાયેલું હા સમજાય કે ના સમજાય તમે જ ગોઠવાવડાયેલું તો એ ભાઈ ઊભો થાય કોઈ શું હાલે ભાઈ મૂકો આપણા પૈસા છે હા, બરાબર છે. આપણે જેમ બીજા લોકો બીજી રીતે કરે છે આપણે આપણી રીતે કરવાનો ભાગ કરી રહે શકીએ. બરાબર છે. હા સમજે ને તે પેલું ડીજે મંગાવે છે ને નાચે છે ને કરે જ છે ને કરે છે. એ બધું નાચવા વાળું તો ઊંચા કુળ વાળાનું હોય કે નીચા કુળ વાળાનું હોય નાચવું નીચા કૂદવાનું કુળ વાળાનું હોય. નીચું બરાબર કુળ છે. હોય આપણે ના હોય પણ અત્યારે ઊંચા કુળ વાળા પણ આવું કરતા થઈ ગયા રોડ ઉપર તમારે સાચી વાત છે. વાંચો ને આ રાજા કોઈ દિવસ નાચવા બેસે ખરા ના નહીં ક્યારેય નહીં. બરાબર છે. બહુ સરસ. એ બધી દાસીઓ કે ગુલામો એને એને નચાવે નચાવે, એ તો બીજાને નચાવે. આપણે રાજા કહેવાય આત્મજ્ઞાન થયા વાહ, વાહ. આવું આ બધું તેમાં લાખો રૂપિયા ખર્ચી નાખે બધી વસ્તુ હમ. વાંચો ને કે નહીં તો પેલો એમને સમજાઈ ગયું ચાલો આ કોઈ પૈસા એક્સ્ટ્રા ખર્ચવાના જ નથી બધાને બોલાવી દીધા છે બરાબર. લિમિટેડ હોય વાત સમજ્યા ને કે ઘરના જ છે મહાત્માઓ નથી હમ. બધાને બોલાવી દીધું તો ખાલી માઇક જ ગોઠવાનું રહ્યું ને કે પાટ મૂકવાની રહી કે બસ, બે બસ. ખુરશી મૂકવાની રહી બસ બરાબર છે. પણ કે હાલું કે મને તો બીક લાગે કોઈને શું મેં કહું આપણા પૈસા કરજે એ ખર્ચતા હોય તો બરાબર છે હમ. પણ તેમ છતાં કશું નહીં આપણે એમને બીજી રીતે કરવું હોય તો એ કરે આપણે આપણી રીતે કરવાનું બરાબર. હવે બધા કઈ લગ્નની અંદર નહીં બધા પંચાયતી જ કરતા હોય છે શું ચાલે છે ધંધો ચાલે છે પેલા છોકરાનું ભણવાનું પતી ગયું પેલાનું કંઈક લગ્નનું છોકરો ખોળ્યો કે ના ખોળ્યો પેલાની છોકરી ખોળી કે ના ખોળી પેલો બીમાર હતો તો સારો થઈ ગયો એ જ વાતો કરે છે કે બીજું કંઈ કરે છે શું કહો છો હા એ પંચાયતી જ હોય બધી પંચાયતી જ હોય છે બધી બરાબર વસ્તુ છે. પાછું આ તો નવું છે તો લોકો કરતા થઈ બહુ જાય સરસ, બહુ સરસ. એવું તો એક્સપાયર થાય તો આપણે પ્રાર્થના સભા જ રાખવાની હમ. 12મું 13મું નહીં નહીં. વાહ વાહ. અને બહુ પેલું સરસ. શું સજ્જા પાથરવાનું એવું કશું નહીં એવું કર્યું બધું વસ્તુ સાદડી. સવિતામાં ફરી કરેલું એવું બધું ના કશું નથી કર્યું ક્યાં એટલે દામિની આવી છે કે પેલું નથી આવી દામિની એવું કશું નથી કર્યું. એમાં એક સૂત્રમાં છે દાદાના કે આ મનુષ્ય અવતાર મળ્યો છે પંચાયતી કરવા નથી મળ્યો એવું હા. આ દાદાનું સૂત્ર છે મનુષ્ય અવતાર પંચાયતી કરવા કરવા માટે નથી નથી મળ્યો મળ્યો. બધી વસ્તુ વાત સમજાય કે ના સમજાય એટલે હસમુખભાઈ મેન્ટલ પ્રોબ્લેમ ખ્યાલ આવી ગયો ને તે કે રોગ કાઢીએ છીએ ભય તો કાઢતા નથી આ દાદા ભગવાને તમારો ભય કાઢી આપ્યો નિર્ભય નિસંગ નિરાકુળ બનાવી દીધા તમારો અહંકાર લઈ લીધો જ્યાં સુધી અહંકાર પ્રમાણે છો ત્યાં સુધી ભય શંકા આકુરતા વ્યાકુરતા છે જ સાચું ને પરને પોતાનું સ્વરૂપ માનો છો એટલે ભય ઊભો થઈ જાય એ તમને ભવરોગથી મુક્ત કર્યા મૃત્યુંજય મૃત્યુ પર વિજય પ્રાપ્ત કરી આપ્યો મૃત્યુંજય એટલે કેટલી મોટી વસ્તુ થયું હમ. મૃત્યુ પર આપણે તો મૃત્યુંજય માટે કોઈ બ્રાહ્મણને હા, બોલાવીએ બોલાવીએ. છીએ, બરાબર કરાવીએ. છે. બરાબર છે. હમ. મૃત્યુંજય પણ કોઈ વેલ્યુ જ નથી હવે બાકીનું પાકું કરી લેવાનું છે આ તો કૃપા સાધ્ય છે એટલે આત્મસાધ્ય કરવાનું છે આ મૃત્યુનો ભય છેલ્લો ભય છે એ ભય જાય તો બહુ મોટું કામ થઈ જાય એવું છે. જતો રહ્યો કોઈ હિસાબે જાય એવો હવે ભય નથી. અહંકાર તમારી પાસે નથી દાદાને આપી દીધો મરે છે કોણ અહંકાર મરે છે અહંકાર મળે છે. જન્મે છે કોણ અહંકાર જન્મે છે વાહ વાહ. હવે અહંકાર જ રહ્યો નહીં નવું કર્મ બંધ નથી પડતું જૂના કર્મ નજરાવા જોઈએ એટલે દેખાવા જોઈએ દેખાવા જોઈએ. બરાબર છે. આ સમજાય કે ના સમજાય આ મારા વાઈફ હતા પણ આ રિલેટિવ વાઈફને હું રિયલ માનતો હતો વાહ વાહ. હમ. એ દોષ દેખાયો કે આ તો રિલેટિવ છે ને રિયલ માનતો હતો ભૂલ દેખાઈ એટલે ભૂલ ગઈ ગઈ. વાહ વાહ. વાત સમજ અમારા છોકરા છે તો એ રિલેટિવ હતા પણ હું એને રિયલ માનતો હતો એ ભૂલ છે અને આ રિલેટિવ છે એટલે ભૂલ ગઈ ક્યાં રહ્યું બીજું નવું ક્યાં છે બધી વસ્તુ અને રિયલ માનતો તો એટલે તો ભય લાગતો હતો. એટલે ભય લાગતો હતો બહુ સરસ, બહુ સરસ. હમ. વાત સમજાય કે ના સમજાય રિલેટિવ છે બધી વસ્તુ
સાચું ને કે ના સમજાય? અને જેના કરતા નતા એના કરતા બન્યા હતા, એનાથી ભય લાગતો હતો. સ્થૂળ, સૂક્ષ્મ, સૂક્ષ્મતર, સૂક્ષ્મતમ, આ બધા સંજોગો ભેગા થાય ત્યારે એક ક્રિયા થાય. એ ક્રિયાના કરતા બનતા હતા, એનાથી ભય ઉભો થતો. ભય ઉભો થતો હતો, વોરી લાવતો કરતા હતો. હતા એટલે ભોગતા થાય, એટલે નવું કર્મ બંધ પડે અને જૂના કર્મ નિદ્રા થાય. ચાર્જ અને ડિસ્ચાર્જ, ડિસ્ચાર્જ અને ચાર્જ ચાલ્યા જ કરે. તે તમારું ચાર્જ બંધ કરી આપ્યું. વાહ વાહ, ચાર્જ બંધ થઈ ગયો, બહુ મોટી વાત છે આ સાહેબ. ચાર્જ બંધ થઈ એટલે ગયો, મેન્ટલ પ્રોબ્લેમ સોલ્વ કરી દીધો. સોલ્વ થઈ ગયો. વાહ વાહ. એટલે મનને સમાધાન આપ્યું. હવે આ પ્રશ્નોત્તરી દ્વારા, ખુલાસા દ્વારા તમારે બધું ક્લિયરન્સ કરી લો. વાહ વાહ, બહુ સરસ. જેમ શેરડીનો રસ કાઢો છો, લીંબુનો રસ કાઢો છો, કસ કાઢો છો, એવી રીતે આપતા પુત્રોનો કસ કાઢો. ખરેખર બહુ સાચી વાત છે. દૂર દૂર ના બેસો, પાસે બેસો અને પ્રશ્નો તૈયાર રાખીને પૂછ કરો. મૌન અહીંયા નથી રહેવાનું, અહીંયા બોલવાનું છે ને ઘરમાં મૌન રહેવાનું છે. બહુ સરસ વાત છે સાહેબ. બહુ અને તમારે લૂંટવા હોય તો આપતા પુત્રોને લૂંટવાના, લૂંટવાની આ જ જગ્યા છે. અને બીજે બધે ઠેકાણે લૂંટાવાનું. લૂંટાવાનું છે. બીજે લૂંટાવશો તો તમને મળી આવશે, વાહ વાહ, બહુ સરસ. અને આપતા પુત્રને લૂંટશો તો શ્રીમંત થઈ જશો. વાહ વાહ. તો 4 ગતિને 84 લાખ યોનિમાંથી મુક્ત થઈ જશો. એટલે લૂંટો, આપતા પુત્રોને લૂંટો, બરાબર છે સાહેબ. છોડવાના નહીં, કાઢી નાખો. લીંબુના શું કહે છે પૂર્ણિમાબેન, લીંબુનો રસ કાઢો ને, કે થોડું થોડું દબાવો, કે પેલો મશીનથી પાછું દબાવો? હાથથી દબાવાય નહીં, 70 વર્ષના ના દબાવાય. હા, પાછું રહે. અને પાછું ના આવે તો દાળમાં નાખીએ, પાછું ખટાશમાં પાછું, એવું ને. પેલો કેરીનો ગોટલો દાળમાં નાખીએ બધું. એ પેલી કોકમ નહીં વાપરવાની, ના, ત્યારે તો કેરીનો એ ખટાશ કેરીનો ગોટલો જ નાખવાનો, એટલે ખટાશ આવી જાય તમારે. છેલ્લા 2-3 બહેનોને ખટાશ વાળી ભાવે તમારે બધું. છેલ્લા 2-3 ટીપા વેધા હોય એ લઈ લે, એ લઈ લઈએ. એવી રીતે આપતા પુત્રનો કાઢી નાખવા, નીચોવી નાખો તમારે બધું. વાત સમજે કે ના સમજે? હસમુખભાઈ, મેન્ટલ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો કે ના થઈ ગયો? બહુ સરસ. એટલે આ રીતે બહુ સરસ. જયભાઈ સમાધાન નહીં થવાનું કારણ શું? એટલે બહિર્મુખ દ્રષ્ટિથી. રેખાબેન, આપણા બધાની બહિર્મુખ દ્રષ્ટિ છે. તમને જે દ્રષ્ટિ મળી છે, હજી દ્રષ્ટિનો ઉપયોગ જ નથી કરતા. આટલા સંસર્ગ પછી હવે તો અંદરથી થાય છે કે એ તો આપણે મને સમાધાન થયું છે. તમને પ્રશ્ન પૂછીએ ત્યારે તો જવાબ જુદી ટાઈપના જ છે. ના, એટલે હા, એટલે કહેવાનો મિનિંગ એટલે એ તમારા જે જવાબ જુદી ટાઈપના આવે છે એને બહિર્મુખ દ્રષ્ટિ કહેવાય. ના, એટલે આ તો મેં મારી રીતે, મને આ દાદા આ રીતે વિધિ કરતા હતા, પણ મેં અંગૂઠે વિધિ ના કરાઈ. વાત સમજે ને? પણ મને ખબર છે કે એ વિધિની અંદર એનો અહંકાર ઓગાળતા હતા. એ જ વસ્તુ મેં પ્રશ્નોત્તરી દ્વારા એનો અહંકાર ઓગાળી દીધો. એટલે વિધિ જ કરી આપી એને. તો અમારો કેમ તમે નથી ઓગાળી આપતા? પણ તમે પ્રશ્ન જ ક્યાં પૂછો છો? તમે હાંભર કરો છો. હાંભર કરો એટલે એ મનનો ધર્મ થયો, આત્મધર્મ ના થયો. એ દેહ સુધી પહોંચે, મન સુધી પહોંચે, અંદર હૃદયને સ્પર્શે નહીં તમારે બધી વસ્તુ. વાત સમજાય કે ના સમજાય? પણ પ્રશ્ન પૂછવો કેવી રીતે એની તો ખબર પડવી જોઈએ ને. હા, એટલે એ ખબર નથી પડતી, એટલે બહિર્મુખ દ્રષ્ટિ થઈ છે, એટલે મેન્ટલ પ્રોબ્લેમ કહીએ છીએ. હવે ઘણીવાર તમને ખબર પડે ને ઘણીવાર બીજા લોકો પ્રશ્ન કરે, એનાથી તમને પછી પ્રશ્ન થાય. વાત સમજાય કે ના સમજાય? એટલે એટલા માટે કે છે કે આ સત્સંગમાં જોડાયેલા રહેજો. અહીંયા તકલીફ પડશે તો એ કુદરત તમને હેલ્પ કરશે. વાત સમજાય ને? અને તમારી બધી તકલીફો દૂર કરશે. અને અહીંયા જે ખુલાસા સમાધાન થયા એ કાયમના ખુલાસા સમાધાન મળી જશે, પછી કોઈ પ્રોબ્લેમ નહીં આવે. એટલે પહેલો તો ખુલાસો એ જ કરવો રહ્યો ને, આપણને મન સમાધાન થવું જોઈએ. તમારું મનનું સમાધાન થાય એટલે એનું પરિણામ શું આવે? તે કે તમારી પારિણામિક દ્રષ્ટિ ખુલ્લી થાય. એટલે તમારી સામે જે સંયોગ આવે એ તમે પારિણામિક દ્રષ્ટિથી જોશો કે આમ કરવાથી આવું પરિણામ આવે એટલે આ બરાબર ના કહેવાય, આમ કરવાથી આવું પરિણામ આવે એટલે આ બરાબર ના કહેવાય. વાસ્તવને એટલે પારિણામિક દ્રષ્ટિ ઊભી થાય. અને બીજી વસ્તુ, તમારું મન સમાધાન પામેલું હોય તો તમારું જોવા જાણવાનું વધી જાય. કરવાપણું અને ભોગવવાપણું ના રહે તમારું. એટલે કરતા ભોગતાપણું ના રહે, જોવા જાણવા પણ ઊભું થાય. એટલે જોવા જાણવાનું વધ્યું એનો મતલબ એમ કે અંતર્મુખી થઈ ગયા છે. અંતર્મુખી થઈ ગયા. ઓકે, વાત સમજાય કે ના સમજાય? એને એક દાખલો આપું, તમને સમજાવું, દાખલો સમજાવું.
કે ધારો કે બધાને એવો ભાવ થાય ને કે આપતા પુત્રોને કેરી ખવડાવી છે, હા હા સમજે ને. હવે કેરી ખવડાવી છે પણ હવે આપણે બોમ્બે બોલાવીએ ને ક્યારે ભેગું થાય ને કેરીની સિઝન પૂરી થઈ જાય એવું થાય કે ના થાય? હા થાય. હવે આપણને એમ થાય કે કેરી ખવડાવી છે તો કે આપતા પુત્રો તો હવે સત્સંગમાં મળે. હા વાત સમજાય કે ના સમજાય? હવે સત્સંગમાં મળે તો કે ધારો કે લપકામણમાં સત્સંગ છે એટલે અમે આપતા પુત્રો આવીએ, હા સાચું ને. તો બધાને કેરી ખવડાવી હોય તો તમે કાર્ટૂન એક કેરીનું લઈને આવો, પૂર્ણિમામાં એક કાર્ટૂન લઈને આવે, આ જયશ્રીબેન એક કાર્ટૂન લઈને આવે, આ હસમુખભાઈ એક કાર્ટૂન લઈને આવે, પેલા સુરજભાઈ લાવે. હવે 5 કાર્ટૂન મને આપી દે બધી વસ્તુ. હા વાત સમજાય કે ના સમજાય? હા અને તમને તમારી ભાવ શું છે કે આપતા પુત્રો ખાય એટલે જયમેશભાઈ ખાય. હા વાત સમજાય ને. હવે મારા ત્યાં 4 જણા રહે છે ત્યાં આગળ, હા એને તમે આવી સૂચના આપી હોય હા તમે 5 કાર્ટૂન છે તો 5 કાર્ટૂન હું ખાઈ શકીશ? તમારે 2-4 દિવસમાં ખવાશે ખરું? ના. વાત સમજાય કે ના સમજાય? હા તે 5 કાર્ટૂનની અંદર કેરીઓ એના સમય પાકશે કે નહીં પાકે? હા હવે જો પારિણામિક દ્રષ્ટિ ના હોય તો કેરી બગડી જશે કે નહીં બગડી જાય? હા પછી ખાવા લાયક બનશે કે નહીં બને? ના. તો ત્યાં પારિણામિક દ્રષ્ટિ થવી જોઈએ કે ના થવી જોઈએ? હા કે આ જયમેશભાઈ નથી ખાતા તો હવે શું કરવાનું રહે? તો એનું પારિણામિક દ્રષ્ટિ કે ભાઈ હવે જે ત્યાં આગળ ઘરમાં બીજા રહે છે તો એ લોકો ખાય, જયમેશભાઈ નહીં તો મળશે જ. તેમ છતાં એના કરતાં પણ વધારે છે એટલે જે રહે છે એ પણ ખાય કેરી, હોય કે ના હોય? હા હા અથવા તો બીજા આપતા પુત્રો છે તો કે ભાઈ હિરણભાઈ આવે છે તો હિરણભાઈને એક કાર્ટૂન કે અડધું કાર્ટૂન આપે, એવું કરવું પડે કે ના કરવું પડે? હા અને ના કરે તો શું થાય? બગડી જાય. વાત સમજાય ને? આ પારિણામિક દ્રષ્ટિ. આ તમારું ડેવલપમેન્ટ થયું, મનને સમાધાન આવે તો પારિણામિક દ્રષ્ટિ ખુલ્લી થાય. અને બીજી વસ્તુ જોવા જાણવા પણ ઊભું થાય. જેટલું પારિણામિક દ્રષ્ટિ ઊભી થાય, જેટલું જોવા જાણવા પણ ઊભું થાય તો તમને આત્મસાત થયો એવું કહેવાય ને કે શબ્દોનો જોડો સાથ થયો એવું કહેવાય. તો પારિવારિક દ્રષ્ટિ એટલે પછી એમાં તો સમજદારી એટલે બુદ્ધિ જ આવી ને પાછી કે ના, બુદ્ધિ નહીં, દર્શન કામમાં લાગે, દર્શન કામમાં લાગે, ઓકે બુદ્ધિ કામમાં ના લાગે. બુદ્ધિ તો એ રેખાબેનનો ધર્મ છે, એ અહંકારનો ધર્મ છે. રેખાબેન અહંકાર કહેવાય. સાચું ને? બુદ્ધિ નહીં, દર્શન કામમાં લાગે. અહીંયા દર્શન કામ. દર્શન તમારી સમજણ ભૂલ વિનાની થઈ એટલે તમારી દ્રષ્ટિ નિર્મળ થઈ એટલે દ્રષ્ટિથી તમારો વ્યવહાર થાય, તમારી સમજણથી એ વ્યવહાર વસ્તુ થાય. ગમે તે રીતે સારી રીતે વપરાય એવો ભાવ આવ્યો. હા, એટલે તરત જ એનો વહીવટ કરો. વહીવટ. ઓકે. હવે એ કરો, કોઈને આપો પછી બી તમને એનું કેલ્ક્યુલેશન, કારણ કે તમે ભણેલા છો, મેથેમેટિક્સ તમને આવડે છે, તો કે આટલું કરવા છતાં પણ આવું છે તો કે તારા ઘરે 2-4 કેરી તારા મમ્મી પપ્પા છે એને આપજે, એમ કરીને ભાઈ વહીવટ કરો. પછી લાગે કે આટલી કેરી છે તો આટલી કેરી જયમેશભાઈ ખાશે એટલે બગડશે નહીં એટલે ફેંકી દેવાનું નહીં થાય. સાચું ને? અથવા તો આવું છે તો ભાઈ ઘરમાં કામવાળા છે તો એને આપવાનો ભાગ રહે, પણ ક્રમ હોય ને, કામવાળાને પહેલું આપવાનું હોય. શું કહો છો રેખાબેન? ના, ના પહેલા હોય. ઘરવાળાઓને પેલા ઘરના હોય, નજીકના હોય, બીજા ત્રીજા હોય, એને હોય બધી વસ્તુ. અને એ પછી વધે જે બધી વસ્તુ હોય. જમવાનું પણ એવી રીતે જ હોય ને. હા, સમજાય કે ના સમજાય? ચલો, કામવાળાને જમવા સાથે જ આપણે એને રાખીએ છીએ તો એને પહેલું જમાડશો કે છેલ્લે એને જમાડશો? છેલ્લે જમાડે. જમાડશો. એટલે એક ક્રમ હોય એટલે પારિણામિક વિઝન ખુલ્લું થાય તો તમે આત્મજ્ઞાન છે. અને જોવા જાણવા પણ ઊભું થાય. તો અત્યારે જે તમારી જોડે વાતો કરી તો તમારું વિઝન ખુલ્લું થયું કે ઢંકાઈ ગયું? ખુલ્લું થયું. વાંચો ને, એટલે જેમ છે તેમ દેખાયું કે ના દેખાયું? એટલે જોવા જાણવા પણ ઊભું થયું, કરતા પણ ના ઊભું થયું. હવે કરતા પણ ના ઊભું થયું એટલે ભોગતા પણ ઊભું ના થયું. એટલે જોવા જાણવા પણ ઊભું થયું ને પારિણામિક દ્રષ્ટિ ઊભી થઈ ગઈ. એટલે લગભગ મિસફાયરિંગ નહીં થાય, ગૂંચ નહીં પડે, મત ઊભો નહીં થાય, મતભેદ નહીં થાય, મનભેદ નહીં થાય, તનભેદ નહીં થાય. રેખાબેન, વાત સમજાય કે ના સમજાય? એનો અર્થ એવો કે જોવા જાણવાનું દેખાય એટલે ધેટ મીન્સ પારિવારિક દ્રષ્ટિ. કે ના, સત્સંગની અંદર આવો અને એની અંદર પ્રશ્ન પૂછો અને તમે તમારા ખુલાસા લઈ લો પછી થાય. ઓકે. અત્યારે તમે અલગ અલગ માન્યતાથી ગ્રહાયેલા છો. હા, વાત સમજાય કે ના સમજાય? હા, હા, બરાબર. તમારી માન્યતા છે કે આ મને કામમાં આવશે, આ મને કામમાં આવશે, આ મને કામમાં આવશે, તો કામમાં આવશે એની ફેવર વધારે કરશો. એ બુદ્ધિ કહેવાય. એ બુદ્ધિ એ બુદ્ધિ નહીં, એને ડિસ્કશન ના કરો, એવી રીતે વિષયાંતર ના કરો. ઓકે. કામ વાળાની ફેવર કરશો તમે હા. અને કામમાં નહીં આવે ને ફેવર કરશો તો ગૂંચ પડશે. ઓહ, અચ્છા. ઓકે. ભાષામાં એવી માન્યતાઓ છે. હા, હા.
એવી અમુકને એવી માન્યતા છે કે ગરીબને જ મદદ કરવી. હા હા સમજાય ને? એટલે કોઈ ગરીબ હશે તો એનું ધ્યાન રાખશે તમારું બધું. વાત સમજાય કે ના સમજાય? એ માન્યતાઓ છે. હજી એ માન્યતાઓ કામ કરે છે. દાદાએ આપેલું કામ જ્ઞાન કામ કરતું નથી બધી વસ્તુ. અચ્છા હા વાત સમજાય કે ના સમજાય? એટલે આ સત્સંગ દ્વારા એવા ખુલાસા લઈ લો, એવા સમાધાન લો કે માન્યતા પ્રમાણે ના ચાલો, પણ દાદાના જ્ઞાન પ્રમાણે, દાદાની દ્રષ્ટિ પ્રમાણે ચલાવો. કે જેમ તમને દેખાતું નથી એટલે ડૉક્ટર પાસે જાઓ છો ને ચશ્માનો નંબર કઢાવો છો, અથવા તો ઓપરેશન કરાવીને તમારી આંખ બરાબર કરો છો, અને પછી તમને જે દેખાય છે અથવા તો ચશ્મા આપ્યા છે એનો ઉપયોગ કરો છો. એવી રીતે દાદાના જ્ઞાનનો ઉપયોગ કરો ત્યારે તમારું પ્રોબ્લેમ સોલ્વ થાય. હજી એ બધી વસ્તુ બાકી છે. બાકી છે વાત સમજાય કે ના સમજાય? આ બેઝિક જ્ઞાન આપ્યું છે, વિગતે જવાનો ભાગ બાકી છે. વિગતે તમારે પ્રશ્નો પૂછીને ખુલાસાને સમાધાન લેવા પડશે રેખાબેન, હા પછી દાદાનું જ્ઞાન કામ કરશે. બાકી તો તમારી માન્યતાઓ અને બિલીફો જ કામ કરશે. રેખાબેન વાત સમજાય કે ના હા સમજાય? સમજી સમાધાન થયું કે ના થયું? થયું સમાધાન. એટલે દર વખતે જે આપણને ટોપિક આવે એ બધામાં આપણે અંદર સુધી જોવા જાણાને એ હા. બધા આપણે ખુલાસો એટલે કરવો પડે એવું. દરેક સંયોગોમાં, દરેક અવસ્થાઓમાં અલગ અલગ ગૂંચામણ હોય અને માન્યતાથી જ હોય. અને આપણે માનીને જ ચાલીએ છીએ, જોવા જાણવાથી નથી ચાલતા. તમારું દર્શન જ્ઞાન ક્લિયર નથી થયું એટલે જેમ છે તેમ દેખાતું નથી, જેમ છે તેમ સમજાતું નથી. પણ હજી તો એ ડિફરન્સ જ નથી ખબર પડ્યો ને માન્યતાનો ને આનો, એટલે તો પછી કેવી રીતે? આ એ સત્સંગનો ભેડો રાખશો એટલે ડિફરન્સ ખબર પડી જશે. એ તમે રાખશો ને એટલે ડિફરન્સ તમને ખબર પડશે. સત્સંગનો ભેડો જોશે બધી. કારણ કે આમ તો ગમે તેમાં પહેલા માન્યતા જ આવે ને પછી પેલું બરાબર છે, ખરી બધી વસ્તુ.